वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોથી આપણે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણની શરૂઆત કરીએ છીએ. આજના વિડીયોમાં આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણ મહાત્મ્ય અધ્યાય 1-6 સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ મહાત્મ્ય. કૃષ્ણં નારાયણં વંદે, કૃષ્ણં વંદે વ્રજપ્રિયમ, કૃષ્ણં દ્વૈપાયનમ વંદે, કૃષ્ણં વંદે પૃથાસુતમ. પહેલો અધ્યાય. દેવર્ષિ નારદનો ભક્તિ સાથે ભેટો. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના હેતુ છે તથા આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનારા છે. જે સમયે શ્રી સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો ન હતો અને જેમણે કંઈ કરવાનું બાકી પણ નથી, એવા વેગથી જઈ રહેલા સુખદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહ વ્યાકુળ થઈને પોકારવા લાગ્યા, બેટા બેટા. તે સમયે બ્રહ્મમાં તન્મય હોવાને કારણે શ્રી સુખદેવજી વતીથી વૃક્ષોએ ઉત્તર આપ્યો. એવા સૌના હૃદયમાં વિરાજમાન શ્રી સુખદેવ મુનિને હું નમસ્કાર કરું છું. એક સમયની વાત છે કે ભગવત કથામૃતનું રસાસ્વાદન કરવામાં કુશળ મુનિવર સૌનકજીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં વિરાજમાન મહામતી સૂતજીને નમસ્કાર કરીને પૂછ્યું. સૌનકજી બોલ્યા, હે સૂતજી, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. તમે અમારા કાનો માટે રસાયણ અમૃત સ્વરૂપ સારગર્ભિત કથા કહો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને વૈષ્ણવો આ માયામોહથી કેવી રીતે છુટકારો મેળવે છે. આ ઘોર કળિયુગમાં જીવો પ્રાયઃ આસુરી સ્વભાવના થઈ ગયા છે. વિવિધ કલેશોથી આક્રાંત આ જીવોને શુદ્ધ બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય શો છે? હે સૂતજી, તમે અમને એવું કોઈ શાશ્વત સાધન બતાવો કે જે સૌથી વધુ કલ્યાણકારી હોય તથા પવિત્ર કરનારાઓમાં પણ પવિત્ર હોય અને જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરાવે. ચિંતામણી કેવળ લૌકિક સુખ આપી શકે છે અને કલ્પવૃક્ષ વધુમાં વધુ સ્વર્ગીય સંપત્તિ આપી શકે છે, પરંતુ ગુરુદેવ તો પ્રસન્ન થઈને યોગીઓ વડે પણ દુર્લભ એવું ભગવાનનું નિત્ય વૈકુંઠ ધામ પણ આપી દે. સૂતજીએ કહ્યું, હે સૌનકજી, તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ છે, તેથી હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતોનો નિષ્કર્ષ એટલે કે સાર તમને સંભળાવું છું કે જે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરનારો છે. હું તમને તે સાધન બતાવું છું કે જે ભક્તિના પૂરમાં વૃદ્ધિ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ છે. તો તમે સાવધાન થઈને તે સાંભળો. શ્રી સુખદેવજીએ કળિયુગમાં જીવોનો કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે. મનની શુદ્ધિ માટે આના કરતાં ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરનો પુણ્યોદય થાય છે ત્યારે જ તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવવા માટે સભામાં વિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત કળશ લઈને તેમની પાસે આવ્યા. દેવતાઓ પોતાનું કામ સાધવામાં કુશળ હોય છે, તેથી અહીં પણ એ સૌએ સુખદેવજીને નમસ્કાર કરીને કહ્યું, તમે આ અમૃત લઈ લો અને બદલામાં અમને કથામૃત આપો. આ રીતે પરસ્પર વિનિમય થઈ જવાથી રાજા પરીક્ષિત અમૃતનું પાન કરશે અને અમે સૌ શ્રીમદ ભાગવત રૂપી અમૃતનું પાન કરીશું. આ સંસારમાં ક્યાં કાચ અને ક્યાં મહામૂલ્યમણી, ક્યાં અમૃત અને ક્યાં કથા. શ્રી સુખદેવજીએ તે સમયે દેવતાઓનો ઉપહાસ કર્યો. તેમને ભક્તિશૂન્ય જાણીને કથામૃત આપ્યું નહીં. આ રીતે શ્રીમદ ભાગવત કથા દેવતાઓને પણ દુર્લભ છે. પહેલાંના સમયે શ્રીમદ ભાગવતના શ્રવણથી જ રાજા પરીક્ષિતનો મોક્ષ થયેલો જોઈને બ્રહ્માજીને પણ મોટું આશ્ચર્ય થયું હતું. તેમણે સત્યલોકમાં ત્રાજવું બાંધીને
બધા સાધનો તોડ્યા. અન્ય બધા જ સાધનો તોલામાં હલકા ઉતર્યા, પણ પોતાની મહત્તાને કારણે ભાગવત જ બધા કરતાં ભારે રહ્યું. આ જોઈને બધા ઋષિઓને ભારે વિસ્મય થયું. તેમણે કળિયુગમાં આ ભગવાન રૂપી ભાગવતને જ વાંચવા સાંભળવાથી તે તત્કાળ મોક્ષ આપે છે એવો નિશ્ચય કર્યો. સપ્તાહવિધિ સાથે શ્રવણ કરવાથી આ ભાગવત નિશ્ચિંતપણે ભક્તિનું પ્રદાન કરે છે. પહેલાંના સમયે આ કથા દયાપરાયણ સનકાદિએ દેવર્ષિ નારદને સંભળાવી હતી. જોકે દેવર્ષિએ એ પહેલાં આ કથા બ્રહ્માજીના શ્રીમુખે સાંભળેલી હતી, પરંતુ સપ્તાહ શ્રવણની વિધિ તો સનકાદિએ જ તેમને કહી સંભળાવી. સૌનકજીએ પૂછ્યું, સાંસારિક પ્રપંચથી મુક્ત અને વિચરણશીલ નારદજીનો સનકાદિની સાથે સંયોગ ક્યાં થયો અને વિધિ વિધાનના શ્રવણમાં તેમને કેવી રીતે પ્રાપ્તિ થઈ? સૂતજીએ કહ્યું, હવે હું તમને તે ભક્તિપૂર્ણ કથાનક સંભળાવું છું કે જે શ્રી સુખદેવજીએ મને પોતાનો અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં સંભળાવ્યું હતું. એક દિવસે વિશાલાપુરીમાં તે ચારે નિર્મળ ઋષિઓ સત્સંગ માટે આવ્યા. તેમણે ત્યાં નારદજીને જોયા. સનકાદિએ પૂછ્યું, હે બ્રહ્મન, તમારું મુખ ઉદાસ કેમ છે? તમે શા માટે ચિંતાતુર છો? આટલા બધા ઉતાવળા તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે? અત્યારે તો તમે એવા પુરુષ જેવા શૂન્ય મનસ્ક દેખાઓ છો કે જેનું ધન લૂંટાઈ ગયું હોય. તમારા જેવા આસક્તિરહિત પુરુષ માટે આ વાજબી નથી. કહો, શું કારણ છે? નારદજીએ પૂછ્યું, સર્વોત્તમ લોક સમજીને હું પૃથ્વી પર આવ્યો. અહીં પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, સેતુબંધ વગેરે કેટલાય તીર્થોમાં અહીં તહીં વિચરતો રહ્યો, પણ મને મનને સંતોષ આપનારી શાંતિ ક્યાંય મળી નહીં. આ સમયે અધર્મના સહાયક કળિયુગે સમસ્ત પૃથ્વીને દુઃખી કરી મૂકી છે. હવે અહીં સત્ય, તપ, શૌચ, દયા, દાન વગેરે કશું પણ નથી. બિચારા જીવ માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલા છે. તેઓ અસત્યભાષી, આળસુ, મંદબુદ્ધિ, ભાગ્યહીન અને ઉપદ્રવગ્રસ્ત થઈ ગયા છે. જેઓ સાધુ સંત કહેવાય છે તેઓ પૂરા પાખંડી થઈ ગયા છે. જોવામાં તો તેઓ વિરક્ત લાગે છે, પરંતુ પત્ની, ધન વગેરે બધાનો પરિગ્રહ કરે છે. ઘરોમાં સ્ત્રીઓનું રાજ્ય છે. શાળાઓ સલાહકાર બન્યા છે. લોભથી લોકો કન્યા વિક્રય કરે છે અને પતિ પત્ની વચ્ચે કંકાસ થયા કરે છે. મહાત્માઓના આશ્રમો, તીર્થો અને નદીઓ પર યવનોનો અધિકાર થઈ ગયો છે. તે દુષ્ટોએ ઘણા દેવાલયો પણ નષ્ટ કરી દીધા છે. અત્યારે અહીં ન કોઈ યોગી છે, ન કોઈ સિદ્ધ છે, ન જ્ઞાની છે અને ન તો કોઈ સત્કર્મ કરનારું પણ છે. બધા સાધન અત્યારે કડીરૂપી દાવાનળથી બળીને ભસ્મ થઈ ગયા છે. આ કડીકાળમાં બધા દેશવાસીઓ બજારોમાં અન્ન વેચે છે. બ્રાહ્મણો પૈસા લઈને વેદ ભણાવે છે અને સ્ત્રીઓ વેશ્યાવૃત્તિથી નિર્વાહ કરે છે. આ રીતે કળિયુગના દોષો જોતો અને પૃથ્વી પર વિચરતો વિચરતો હું યમુનાજીના તટે પહોંચ્યો કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે. હે મુનિવરો, સાંભળો. ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું. ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્નમનથી બેઠી હતી. તેની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અચેત અવસ્થામાં પડ્યા હતા અને જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા. તે યુવતી તેમની સેવા કરતી કરતી ક્યારેક તેમને સચેત કરવા પ્રયત્ન કરતી હતી તો ક્યારેક તેમની આગળ રોવા લાગતી હતી. તે પોતાના શરીરના રક્ષક પરમાત્માને દસે દિશાઓમાં જોતી હતી. તેની ચારે બાજુ સેંકડો સ્ત્રીઓ તેને વીંઝણો નાખતી હતી અને વારંવાર સમજાવી રહી હતી. દૂરથી આ બધું જોઈને હું કુતૂહલવશ તેની પાસે ગયો. મને જોઈને તે યુવતી ઊભી થઈ ગઈ અને અત્યંત વ્યાકુળ થઈ અને કહેવા લાગી. યુવતીએ કહ્યું, અરે મહાત્માજી, પળવાર થોભી જાઓ અને મારી ચિંતાને પણ નષ્ટ કરી દો. તમારું દર્શન તો સંસારના બધા પાપોનો સર્વથા નષ્ટ કરી દેનારું છે. તમારા વચનોથી મારા દુઃખની પણ ઠીક ઠીક શાંતિ થશે. મનુષ્યનું જ્યારે મહાભાગ્ય હોય છે ત્યારે જ તમારા દર્શન થતા હોય છે. નારદજી કહે છે, ત્યારે મેં તે સ્ત્રીને પૂછ્યું, દેવી, તમે કોણ છો? આ બંને પુરુષો તમારા શું થાય છે? અને તમારી પાસે આ કમલનયની દેવીઓ કોણ છે?
તમે પોતાનું દુઃખનું કારણ મને વિસ્તારથી જણાવો. યુવતીએ કહ્યું, મારું નામ ભક્તિ છે. આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા પુત્રો છે. કાળ બળે જ તેઓ આવા જર્જર થઈ ગયા છે. આ દેવીઓ, ગંગાજી વગેરે નદીઓ છે, તે બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે. આ રીતે સાક્ષાત દેવીઓની સેવા પામવા છતાં પણ મને સુખ શાંતિ નથી. હે તપોધન, હવે ધ્યાન દઈ અને મારો વૃત્તાંત સાંભળો. આમ તો મારી કથા પ્રસિદ્ધ છે, તો પણ તમે તે સાંભળો અને મને શાંતિ આપો. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં ઉછરી, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી, પરંતુ ગુજરાતમાં મને ઘડપણ ઘેરી વળ્યું. ત્યાં ઘોર કળિયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો અંગભંગ કરી દીધો. દીર્ઘ સમય સુધી આવી અવસ્થા રહેવાને કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિશ્ચેત થઈ ગઈ. હવે હું જ્યારથી વૃંદાવનમાં આવી છું ત્યારથી ફરી પરમ સુંદરી સુરૂપવતી નવયુવતી થઈ ગઈ છું. પરંતુ આ સામે પડી રહેલા મારા બંને પુત્રો થાક્યા હાર્યા દુઃખી થઈ રહ્યા છે. હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાંય જવા ઈચ્છું છું. આ બંને ઘરડા થઈ ગયા છે. આ જ દુઃખથી હું દુઃખી છું. હું મા હોવા છતાં તરુણી છું, અને આ બંને મારા પુત્રો હોવા છતાં વૃદ્ધ શા માટે? અમે ત્રણે સાથે જ રહેનારા છીએ, તો પછી આ વિપરીતપણું શા માટે? થવું તો એમ જ જોઈએ કે મા ઘરડી હોય અને પુત્રો યુવાન. આ કારણે હું આશ્ચર્યચકિત ચિત્તથી પોતાની આ સ્થિતિ પર શોક કરી રહી છું. આપ પરમ બુદ્ધિમાન અને યોગનિધિ છો. આનું શું કારણ છે, બતાવશો? નારદજીએ કહ્યું, હે સાધ્વી, હું જ્ઞાન દ્રષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જોઉં છું. તમારે વિષાદ કરવો જોઈએ નહીં. શ્રીહરિ તમારું કલ્યાણ કરશે. સૂતજી કહે છે, મુનિવર નારદજીએ એક ક્ષણમાં જ તેમનું કારણ જાણીને કહ્યું. નારદજીએ કહ્યું, હે દેવી, સાવધાન થઈને સાંભળો. આ દારૂણ કળિયુગ છે, તેથી અત્યારે સદાચાર, યોગ માર્ગ, તપ વગેરે બધા લુપ્ત થઈ ગયા છે. લોકો શઠતા અને દુષ્કર્મ કરતા રહીને અધ્યાસુર બની રહ્યા છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે અને દુષ્ટો સુખી થઈ રહ્યા છે. અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્યધારી રહે તે જ મોટો જ્ઞાની અથવા પંડિત છે. પૃથ્વી ક્રમશઃ પ્રતિવર્ષ શેષજી માટે ભારરૂપ થતી જાય છે. અત્યારે તે સ્પર્શપાત્ર તો શું જોવાલાયક પણ રહી નથી, અને પૃથ્વી પર ક્યાંય મંગળ દેખાતું જ નથી. અત્યારે કોઈને પુત્રો સહિત તમારું દર્શન પણ થતું નથી. વિષયાનુરાગને કારણે અંધ બનેલા જીવો વડે ઉપેક્ષિત થયેલા તમે જર્જર બની રહ્યા હતા. વૃંદાવનના સંયોગથી તમે પુનઃ તરુણી બન્યા છો. તેથી આ વૃંદાવન ધામ ધન્ય છે કે જ્યાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરે છે. પરંતુ તમારા આ બંને પુત્રોનો અહીં કોઈ ગ્રાહક નથી, તેથી તેમનું ઘડપણ છૂટતું નથી. અહીં તેમને થોડુંક આત્મસુખ પ્રાપ્ત થવાને કારણે એ સૂતા જેવા લાગે છે. ભક્તિએ કહ્યું, રાજા પરીક્ષિતે આ પાપી કળિયુગને શા માટે રહેવા દીધો? એના આવતા જ બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો? કરુણામય શ્રીહરિ પણ આ અધર્મ સી રીતે જોઈ શકે છે? હે મુનિ, મારો આ સંદેહ દૂર કરો. તમારા વચનોથી મને ઘણી શાંતિ થઈ છે. નારદજીએ કહ્યું, હે બાલા, તમે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળો. હે કલ્યાણી, હું બધું તમને બતાવીશ અને તમારું દુઃખ દૂર થઈ જશે. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના પરમધામમાં પધારી ગયા, તે દિવસથી અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો. દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતની દ્રષ્ટિ પડવાથી કળિયુગ દીનવત થઈને તેમના શરણમાં આવ્યો. ભ્રમર જેવા સારગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નહીં કરવો જોઈએ, કારણ કે જે ફળ તપ, યોગ અને સમાધિથી પણ મળતું નથી, તે ફળ કળિયુગમાં શ્રી હરિકિંકરથી જ સારી રીતે મળે છે. આ રીતે સારહીન હોવા છતાં પણ તેને એક દ્રષ્ટિએ સારયુક્ત જોઈને તેમણે કળિયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે જ તેને રહેવા દીધો હતો. આ સમયે લોકો કુકર્મમાં પ્રવૃત્ત છે, તેથી બધી જ વસ્તુઓનો સાર નીકળી ગયો છે અને પૃથ્વીના તમામ પદાર્થો બીજહીન ભૂસા જેવા થઈ ગયા છે. બ્રાહ્મણો માત્ર અન્ન ધન પ્રાપ્તિના લોભે જ
પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે. તેથી કથાનો સાર ચાલ્યો ગયો છે. તીર્થોમાં અનેક પ્રકારના અત્યંત ઘોર કર્મો કરનારા નાસ્તિક અને નારકી મનુષ્યો પણ રહેવા લાગ્યા છે. તેથી તીર્થોનો પ્રભાવ પણ જતો રહ્યો છે. જેમનું ચિત્ત નિરંતર કામ, ક્રોધ, મહાલોભ અને તૃષ્ણાથી તપતું રહે છે તેવા મનુષ્યો પણ તપસ્યાનો ઢોંગ કરવા લાગ્યા છે. તેથી તપમાંથી પણ સાર નીકળી ગયો છે. મન પર કાબૂ નહીં હોવાને કારણે તથા લોભ, દંભ અને પાખંડનો આશ્રય લેવાને કારણે તેમજ શાસ્ત્રનો અભ્યાસ નહીં કરવાથી ધ્યાન યોગનું ફળ ચાલ્યું ગયું છે. પંડિતોની દશા આવી છે કે તેઓ પોતાની પત્ની સાથે પશુની જેમ રમણ કરે છે. તેમનામાં સંતાન પેદા કરવાનું જ કૌશલ્ય જોવા મળે છે. મુક્તિ સાધનામાં તેઓ સર્વથા અકુશળ છે. સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી નથી. આ રીતે ઠેર ઠેર બધી જ વસ્તુઓનો સાર લુપ્ત થઈ ગયો છે. આ તો યુગનો સ્વભાવ છે, એમાં કોઈનો દોષ નથી. તેથી જ પુંડરીકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાં પણ આ બધું સહી રહ્યા છે. સૂતજી કહે છે, હે સૌનકજી, આ પ્રમાણે દેવર્ષિ નારદના વચનો સાંભળીને ભક્તિને ભારે આશ્ચર્ય થયું. એ પછી તેણે જે કંઈ કહ્યું તે સાંભળો. ભક્તિએ કહ્યું, હે દેવર્ષિ, તમે ધન્ય છો. મારું મોટું સૌભાગ્ય કે તમારો ભેટો થયો. સંસારમાં સાધુ પુરુષોનું દર્શન જ સમસ્ત સિદ્ધિઓનું પરમ કારણ છે. તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરીને જ્ઞાતકુમાર પ્રહલાદે માયા પર વિજય મેળવી લીધો હતો. ધ્રુવજીએ પણ તમારી કૃપાથી જ ધ્રુવપદ મેળવ્યું હતું. તમે સર્વ મંગલમય અને સાક્ષાત શ્રી બ્રહ્માજીના પુત્ર છો. હું તમને નમસ્કાર કરું છું. ઇતિ શ્રી પદ્મપુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્ય ભક્તિ નારદ સમાગમો નામ પ્રથમો અધ્યાય. શ્રીમદ ભાગવત મહાત્મ્ય અંતર્ગત ભક્તિ નારદ સમાગમ નામનો પ્રથમ અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજો અધ્યાય, ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન. નારદજીએ કહ્યું, હે બાલા, તમે ફોગટ પોતાને શા માટે દુઃખી કરો છો? અરે, તમે આટલા ચિંતાતુર કેમ છો? ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ચિંતન કરો. તેમની કૃપાથી તમારું સઘળું દુઃખ દૂર થઈ જશે. જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું અને ગોપ સ્ત્રીઓને સનાથ કરી હતી, તે શ્રીકૃષ્ણ કંઈ ક્યાંય જતા થોડા રહ્યા છે? વળી તમે તો સાક્ષાત ભક્તિ છો અને તેમને તમે હંમેશા પ્રાણથીએ પ્રિય છો. તમારા બોલાવવાથી તો ભગવાન નીચ લોકોના ઘરોમાં પણ ચાલ્યા આવે છે. સત્ય, ત્રેતા અને દ્વાપર આ ત્રણેય યુગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન હતા, પરંતુ કળિયુગમાં તો કેવળ ભક્તિ જ બ્રહ્મ સાયુજ્યની પ્રાપ્તિ કરાવનારી છે. આમ વિચારીને જ પરમાનંદ ચિન્મૂર્તિ જ્ઞાન સ્વરૂપ શ્રી હરિએ પોતાના સત્સ્વરૂપથી જ તમને રચ્યા છે. તમે સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રના પ્રિય અને પરમ સુંદરી છો. એકવાર જ્યારે તમે હાથ જોડીને પૂછ્યું હતું કે હું શું કરું, ત્યારે ભગવાને તમને આ જ આજ્ઞા આપી હતી કે મારા ભક્તોનું પોષણ કર. તમે ભગવાનની એ આજ્ઞા સ્વીકારી લીધી. તેથી શ્રીહરિ તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તમારી સેવા કરવા માટે તમને દાસી રૂપે મુક્તિનું અને પુત્રો રૂપે આ જ્ઞાન વૈરાગ્યનું પ્રદાન કર્યું. તમે પોતાના સાક્ષાત સ્વરૂપથી વૈકુંઠ ધામમાં જ ભક્તોનું પોષણ કરો છો. ભૂલોકમાં તો તમે ભક્તોની પુષ્ટિ માટે કેવળ છાયારૂપ જ ધારણ કર્યું છે. ત્યારે તમે મુક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પૃથ્વી તળમાં આવ્યા અને સત્યયુગથી દ્વાપરયુગ સુધી ઘણા આનંદથી રહ્યા. કળિયુગમાં તમારી દાસી મુક્તિ પાખંડરૂપી રોગથી પીડિત થઈને ક્ષીણ થવા લાગી. તેથી તે તો તરત જ તમારી આજ્ઞાથી વૈકુંઠ લોકમાં ચાલી ગઈ. આ લોકમાં પણ તમે સ્મરણ કરો છો ત્યારે તે આવે છે અને ફરી પાછી ચાલી જાય છે. પરંતુ આ જ્ઞાન વૈરાગ્યને પુત્રો માનીને તમે પોતાની પાસે જ રાખ્યા છે. તેમ છતાં કળિયુગમાં તેમની ઉપેક્ષા થવાને કારણે તમારા આ પુત્રો ઉત્સાહહીન અને વૃદ્ધ થઈ ગયા છે. તો પણ તમે ચિંતા ન કરો, હું તેમના નવજીવનનો ઉપાય વિચારું છું. હે સુમુખી,
કળિયુગ જેવો અન્ય કોઈ યુગ નથી. આ યુગમાં હું તમને ઘેર ઘેર પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ. જુઓ, અન્ય બધા ધર્મોને દબાવીને અને ભક્તિ વિષયક મહોત્સવોને આગળ રાખીને જો હું આ લોકમાં તમારો પ્રચાર ન કરું તો હું શ્રીહરિનો દાસ નહીં. આ કળિયુગમાં જે જીવો તમારાથી યુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ શ્રી ભગવાન શ્રી કૃષ્ણના અભયધામને પામશે. જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે તેવા શુદ્ધ અંતઃકરણના મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજાને જોતા નથી. જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમને સ્પર્શ કરવાને પણ પ્રેત, પિશાચ, રાક્ષસ, દૈત્ય વગેરે સમર્થ હોતા નથી. ભગવાનને તપ, વેદાધ્યયન, જ્ઞાન, કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશ કરી શકાતા નથી. તેઓ તો માત્ર ભક્તિથી જ વશીભૂત થાય છે. આમાં ગોપીજનો પ્રમાણ છે. મનુષ્યોને હજારો જન્મોના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે. કળિયુગમાં કેવળ ભક્તિ જ સાર છે. ભક્તિથી તો સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે. જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે તેઓ ત્રણેય લોકમાં દુઃખ જ દુઃખ પામે છે. પહેલાંના સમયે ભક્તનો તિરસ્કાર કરનારા દુર્વાસા ઋષિએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું. બસ વ્રત, તીર્થ, યોગ, યજ્ઞ, જ્ઞાનચર્ચા વગેરે ઘણા બધા સાધનોનું શું કામ છે? એકમાત્ર ભક્તિ જ મુક્તિ આપનારી છે. સૂતજી કહે છે, આ રીતે નારદજીએ નિર્ણય કરેલા પોતાના મહાત્મ્યને સાંભળીને ભક્તિના બધા અંગો પુષ્ટ થયા અને તે નારદજીને કહેવા લાગ્યા. ભક્તિએ કહ્યું, હે નારદજી, તમે ધન્ય છો. મારામાં તમારી નિશ્ચળ પ્રીતિ છે. હંમેશા હું તમારા હૃદયમાં રહીશ. તમને છોડીને ક્યારેય જઈશ નહીં. હે સાધુ, તમે મહાકૃપાળુ છો. તમે ક્ષણવારમાં જ મારું સઘળું દુઃખ દૂર કર્યું, પણ હજી મારા પુત્રોમાં ચેતના આવી નથી. તમે એમને તત્કાળ સચેત કરી દો, જાગ્રત કરો. સૂતજી કહે છે, ભક્તિના આ વચનો સાંભળીને નારદજી કરુણાપૂર્ણ બન્યા અને તેઓ તેમને હાથથી હચમચાવીને જગાડવા લાગ્યા. પછી તેમના કાન પાસે મોં લાવીને જોરથી બોલ્યા, ઓ જ્ઞાન, જલ્દી જાગો. ઓ વૈરાગ્ય, જલ્દી જાગો. પછી તેમણે વેદધ્વનિ, વેદાંત ઘોષ અને વારંવાર ગીતાપાઠ કરીને તેમને જગાડ્યા. તેથી તેઓ ઘણી મુશ્કેલીથી ઉઠી શક્યા, પરંતુ આળસને કારણે તે બંને બગાસા ખાતા રહ્યા. આંખો ખોલીને જોઈ પણ શક્યા નહીં. તેમના વાળ બગલાઓની જેમ સફેદ થઈ ગયા હતા. તેમના અંગો પ્રાયઃ સૂકા લાકડા જેવા નિસ્તેજ અને કઠોર થઈ ગયા હતા. આ રીતે ભૂખ તરસના માર્યા અત્યંત દુર્બળ હોવાને કારણે તેમને ફરીથી સૂતા જોઈને નારદજીને મોટી ચિંતા થઈ અને તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું. આમની આ નિંદ્રા અને એનાથી વધુ તો એમની આ વૃદ્ધાવસ્થા કેમ દૂર થાય. હે સૌનકજી, આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. તે જ સમયે એવી આકાશવાણી થઈ કે હે મુનિ, ખેદ ના કરો. તમારો આ પ્રયત્ન નિસંદેહ સફળ થશે. હે દેવર્ષિ, આ માટે તમે એક સત્કર્મ કરો કે જે કર્મ તમને સંત શિરોમણી મહાનુભાવ બતાવશે. તે સત્કર્મનું અનુષ્ઠાન કરતાં જ ક્ષણવારમાં આમની નિંદ્રા અને વૃદ્ધાવસ્થા ચાલી જશે તથા સર્વત્ર ભક્તિનો પ્રસાર થશે. આ આકાશવાણી ત્યાં સૌએ સ્પષ્ટપણે સાંભળી. આનાથી નારદજીને મોટું વિસ્મય થયું અને તેઓ કહેવા લાગ્યા, મને તો આનો કોઈ આશય સમજાયો નહીં. નારદજી બોલ્યા, આ આકાશવાણીએ પણ ગૂઢ રૂપે જ વાત કહી છે. એ તો બતાવ્યું નહીં કે તે કયું સાધન કરવામાં આવે કે જેથી આમનું કાર્ય સિદ્ધ થાય. તે સંત કોણ જાણે ક્યાં મળશે અને કેવી રીતે તેઓ તે સાધન બતાવશે. અત્યારે આકાશવાણીએ જે કંઈ કહ્યું છે તે અનુસાર મારે શું કરવું જોઈએ? સૂતજી કહે છે, હે સૌનકજી, પછી તો જ્ઞાન વૈરાગ્ય બંનેને ત્યાં જ છોડીને નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈને માર્ગમાં મળતા મુનીશ્વરોને તે સાધન વિશે પૂછતા રહ્યા. તેમની તે વાત સાંભળતા તો બધા હતા, પણ તે બાબતમાં કોઈ કંઈ પણ નિશ્ચિંત ઉત્તર આપતા ન હતા. કેટલાકે તો તેને અસાધ્ય બતાવ્યું, તો કોઈક બોલ્યા, આનો બરાબર પત્તો મળવાનું જ મુશ્કેલ છે. કેટલાક સાંભળીને ચૂપ રહ્યા
અને કોઈ તો પોતાની અવજ્ઞા થવાના ભયથી વાત ટાળી ટટોળીને ખસી ગયા. ત્રિલોકમાં મહાન આશ્ચર્યકારક હાહાકાર મચી ગયો. લોકો માહે માહે ઘૂસપૂસ કરવા લાગ્યા કે ભાઈ, જ્યારે વેદ ધ્વનિ, વેદાંત ઘોષ અને વારંવાર ગીતા પાઠ સંભળાવવા છતાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જગાડી ન શક્યા, ત્યારે તો અન્ય કોઈ ઉપાય નથી. સ્વયં યોગીરાજ નારદજીને પણ જેનું જ્ઞાન નથી તેને બીજા સંસારી લોકો કેવી રીતે બતાવી શકે? આ રીતે જે ઋષિઓને આ બાબતમાં પૂછવામાં આવ્યું, તેમણે નિર્ણય કરીને એમ જ કહ્યું કે આ વાત દુઃસાધ્ય જ છે. ત્યારે નારદજી અત્યંત ચિંતાતુર થયા અને બદ્રીવનમાં આવ્યા. જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે ત્યાં તેમણે એવો નિશ્ચય કર્યો કે હું તપ કરીશ. તે જ સમયે તેમને પોતાની સામે કરોડો સૂર્યો જેવા તેજસ્વી સનકાદી મુનીશ્વરો દેખાયા. તેમને જોઈને તે મુનિશ્રેષ્ઠ કહેવા લાગ્યા. નારદજીએ કહ્યું, હે મહાત્માઓ, અત્યારે મારો તમારી સાથેનો મેળાપ મોટો ભાગ્યથી થયો છે. તમે મારા પર કૃપા કરીને શીઘ્ર જ તે સાધન બતાવો. તમે સર્વે મહાન યોગી, બુદ્ધિમાન અને વિદ્વાન છો. તમે દેખાવમાં તો 5-5 વર્ષના બાળક જેવા જણાવો છો, પરંતુ છો તો પૂર્વજોના પણ પૂર્વજ. તમે હંમેશા વૈકુંઠ ધામમાં નિવાસ કરો છો. નિરંતર હરિકીર્તનમાં તત્પર રહો છો. ભગવલ્લીલા અમૃતનું રસાસ્વાદન કરીને હંમેશા તેમાં જ ઉન્મત્ત રહો છો અને એકમાત્ર ભગવત કથા જ તમારા જીવનનો આધાર છે. હરિશરણમ આ વાક્ય હંમેશા તમારા મુખમાં રહે છે. આનાથી કાળ પ્રેરિત વૃદ્ધાવસ્થા પણ તમને અવરોધતી નથી. પહેલાંના સમયે તમારા ભ્રૂભંગ માત્રથી ભગવાન વિષ્ણુના દ્વારપાળો જય અને વિજય તત્કાળ પૃથ્વી પર પતન પામ્યા હતા અને પછી તમારી જ કૃપાથી તેઓ પુનઃ વૈકુંઠ લોક પહોંચ્યા. ધન્ય છે, અત્યારે તમારું દર્શન મોટા સૌભાગ્યથી જ થયું છે. હું અત્યંત દીન છું અને તમે સ્વભાવથી જ દયાળુ છો. તેથી તમારે મારા પર અવશ્ય કૃપા કરવી જોઈએ. બતાવો, આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું છે તે સાધન કયું છે અને મારે કેવી રીતે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ? તમે એનું વિસ્તારથી વર્ણન કરો. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળી શકે અને કઈ રીતે બધા વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય? સનકાદિએ કહ્યું, હે દેવર્ષિ, તમે ચિંતા ન કરો, મનમાં પ્રસન્ન થાઓ. તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાંથી જ વિદ્યમાન છે. હે નારદજી, તમે ધન્ય છો. તમે વિરક્તોના શિરોમણી છો. શ્રી કૃષ્ણદાસોના શાશ્વત પથ પ્રદર્શક તેમજ ભક્તિયોગના ભાસ્કર છો. તમે ભક્તિ માટે જે ઉદ્યમ કરી રહ્યા છો તે તમારા માટે કોઈ આશ્ચર્યની વાત સમજવી ન જોઈએ. ભગવાનના ભક્ત માટે તો ભક્તિની સમ્યક સ્થાપના કરવી એ સદા ઉચિત જ છે. ઋષિઓએ સંસારમાં અનેક માર્ગો પ્રગટ કર્યા છે, પણ તે બધા જ કષ્ટ સાધ્ય છે અને પરિણામે પ્રાયઃ સ્વર્ગની જ પ્રાપ્તિ કરાવનારા છે. અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવનારો માર્ગ તો ગુપ્ત જ રહ્યો છે. તે માર્ગનો ઉપદેશ કરનાર પુરુષ પ્રાયઃ ભાગ્યથી જ મળે છે. તમને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે તે અમે બતાવીએ છીએ. તમે પ્રસન્ન અને દત્તચિત્ત થઈને સાંભળો. હે નારદજી, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ અને સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ પ્રત્યે જ સંકેત કરે છે. પંડિતોએ જ્ઞાન યજ્ઞને જ સત્કર્મનો સૂચક માન્યો છે. તે શ્રીમદ ભાગવતનું પારાયણ છે, જેનું ગાન, સુખ વગેરે મહાનુભાવોએ કર્યું છે. તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળશે. આનાથી જ્ઞાન વૈરાગ્યનું કષ્ટ દૂર થશે અને ભક્તિને આનંદ મળશે. સિંહની ગર્જના સાંભળીને જેમ વરુઓ ભાગી જાય છે, તેવી જ રીતે શ્રીમદ ભાગવતના ધ્વનિથી કળિયુગના તમામ દોષો નાશ પામશે અને ત્યારે પ્રેમરસ પ્રવાહિત કરનારી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પ્રત્યેક ઘરમાં અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે. નારદજીએ કહ્યું, મેં વેદાંતના ઉચ્ચારણ અને ગીતાપાઠ કરીને તેમને ઘણા જગાડ્યા, પણ એમ છતાં એ ત્રણેય ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં. આવી સ્થિતિમાં શ્રીમદ ભાગવત સંભળાવવાથી તેઓ કેવી રીતે જાગશે? કારણ કે તે કથાના પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદમાં પણ વેદોનો જ તો સારાંશ છે. તમે શરણાગત વત્સલ છો તથા તમારું દર્શન ક્યારેય વ્યર્થ નથી થતું.
તેથી મારો આ સંદેહ દૂર કરો, આ કાર્યમાં વિલંબ ન કરો. સનકાદીએ કહ્યું, શ્રીમદ ભાગવતની કથા વેદો અને ઉપનિષદોના સારથી બનેલી છે, તેથી તેમનાથી ભિન્ન તેમના ફળરૂપ હોવાને કારણે તે ઘણી ઉત્તમ જણાય છે. જે રીતે રસ વૃક્ષના મૂળથી માંડીને ડાળીની ટોચ સુધી રહેલો હોય છે, પણ આ સ્થિતિમાં તેનો આસ્વાદ કરી શકાતો નથી, તે જ જ્યારે અલગ થઈને ફળના રૂપમાં આવે છે ત્યારે સંસારમાં સૌને પ્રિય લાગે છે. દૂધમાં ઘી રહેલું જ હોય છે, પણ ત્યારે તેનો અલગ સ્વાદ મળતો નથી. તે જ ઘી જ્યારે દૂધમાંથી અલગ થાય છે ત્યારે તે દેવતાઓ માટે પણ સ્વાદવર્ધક બને છે. ખાંડ શેરડીની ઉપર નીચે અને વચ્ચે પણ વ્યાપ્ત રહે છે, તો પણ અલગ થવાથી તેની કંઈ ઓર જ મધુરતા હોય છે. એવી જ આ ભાગવતની કથા છે. આમ આ ભાગવત પુરાણ વેદો તુલ્ય છે. શ્રી વ્યાસદેવે આને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે. પહેલાંના સમયે જ્યારે વેદ વેદાંતના પારગામી અને ગીતાના પણ રચનારા ભગવાન વ્યાસદેવ ખિન્ન થઈને અજ્ઞાન સમુદ્રમાં ગૂંથા ખાતા હતા, ત્યારે તમે જ તેમને 4 શ્લોકોમાં આનો ઉપદેશ કર્યો હતો. તેને સાંભળતા જ તેમની સઘળી ચિંતા દૂર થઈ ગઈ હતી. તો પછી તમને આશ્ચર્ય કેમ થઈ રહ્યું છે કે જેથી તમે અમને પૂછી રહ્યા છો? તમારે તેમને શોક અને દુઃખનો વિનાશ કરનારું શ્રીમદ ભાગવત પુરાણ જ સંભળાવવું જોઈએ. નારદજીએ કહ્યું, હે સનકાદી ઋષિઓ, તમારું દર્શન જીવના સમસ્ત પાપોનો તત્કાળ નાશ કરી દે છે, અને જેઓ સંસાર દુઃખરૂપી દાવાનળથી તપ્ત થયેલા છે તેમના પર તત્કાળ શાંતિની વર્ષા કરે છે. તમે શેષજીના સહસ્ત્ર મુખોથી ગવાયેલા ભગવત કથામૃતનું જ નિરંતર પાન કરતા રહ્યા છો. હું પ્રેમલક્ષણા ભક્તિનો પ્રકાશ કરવાના ઉદ્દેશ્યથી તમારું શરણ લઉં છું. જ્યારે અનેક જન્મોથી સંચિત પુણ્યરાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે, ત્યારે તે તેના અજ્ઞાનજનિત મોહનો અને મદરૂપી અંધકારનો નાશ કરે છે, અને પરિણામે વિવેકનો ઉદય થાય છે. ઇતિ શ્રી પદ્મપુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્ય કુમાર નારદ સંવાદો નામ દ્વિતીયોધ્યાય. શ્રીમદ ભાગવત મહાત્મ્ય અંતર્ગત કુમાર નારદ સંવાદ નામનો દ્વિતીય અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય ત્રીજો, ભક્તિના દુઃખનું નિવારણ. નારદજી કહે છે, હવે હું ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના કરવા માટે શ્રી સુખદેવજીએ કહેલા ભાગવત શાસ્ત્રની કથા વડે પ્રયત્નપૂર્વક ઉજ્જવળ જ્ઞાન યજ્ઞ કરીશ. આ જ્ઞાન યજ્ઞ મારે ક્યાં કરવો જોઈએ? તમે એ માટે કોઈ સ્થાન બતાવો. તમે વેદોના પારગામી છો, તેથી મને આ સુખશાસ્ત્રનો મહિમા સંભળાવો. તમે એ પણ બતાવો કે શ્રીમદ ભાગવતની કથા કેટલા દિવસોમાં સંભળાવવી જોઈએ અને તેની સાંભળવાની વિધિ શી છે? સનકાદી બોલ્યા, હે નારદજી, તમે ઘણા વિનમ્ર અને વિવેકી છો. સાંભળો, અમે તમને આ બધી વાતો બતાવીએ છીએ. હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે. ત્યાં અનેક ઋષિઓ રહે છે તથા દેવતાઓ અને સિદ્ધો પણ તેમનું સેવન કરતા રહે છે. જાત જાતના વૃક્ષો અને લતાઓને કારણે તે ઘાટ ઘણો સઘન છે, અને ત્યાં ઘણી કોમળ નવી રેતી પથરાયેલી છે. તે ઘાટ ઘણો જ સુરમ્ય છે અને એકાંત પ્રદેશમાં છે. ત્યાં હર હંમેશ સોનેરી કમળોની સુગંધ વહ્યા કરે છે. તેની આસપાસ રહેનારા સિંહ, હાથી વગેરે પરસ્પર વિરોધી જીવોના ચિત્તમાં પણ વેરભાવ નથી. ત્યાં તમારે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ જ્ઞાનયજ્ઞનો આરંભ કરવો જોઈએ. તે સ્થળે કથામાં અપૂર્વ રસનો આવિર્ભાવ થશે. ભક્તિ પણ પોતાની આંખોની સામે નિર્બળ અને જરાજીર્ણ અવસ્થામાં પડી રહેલા જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈ અને ત્યાં આવી જશે. કારણ કે જ્યાં પણ શ્રીમદ ભાગવતની કથા થાય છે ત્યાં આ ભક્તિ વગેરે આપોઆપ પહોંચી જાય છે. ત્યાં કાનોમાં કથાના શબ્દો પડવાથી તે ત્રણે તરુણ થઈ જશે. સૂતજી કહે છે, આ રીતે કહીને નારદજીની સાથે સનકાદી વગેરે પણ શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કરવા માટે ત્યાંથી તરત ગંગા કિનારે ચાલી આવ્યા. જે સમયે તેઓ ગંગા તટે પહોંચ્યા ત્યારે ભૂલોક, દેવલોક અને બ્રહ્મલોક સઘળે સ્થળે શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે એવું વારંવાર કહેતા કોલાહલ વ્યાપી ગયો. ભગવત કથાના
જે રસિક વિષ્ણુ ભક્તો હતા તે બધા જ શ્રીમદ ભાગવત અમૃતનું પાન કરવા માટે સૌથી આગળ દોડતા દોડતા આવવા લાગ્યા. ભૃગુ, વશિષ્ઠ, અવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાત, પરશુરામ, વિશ્વામિત્ર, શાક્લ, માર્કંડેય, દત્તાત્રેય, પીપલાદ, યોગેશ્વર, વ્યાસ અને પરાશર, છાયાસુક, જાજલી અને જુહનુ વગેરે બધા જ મુખ્ય મુનિજનો પોતપોતાના પુત્રો, પત્નીઓ અને શિષ્યો સમેત ખૂબ પ્રેમપૂર્વક ત્યાં આવ્યા. એમના ઉપરાંત વેદ, વેદાંત, મંત્ર, તંત્ર, 17 પુરાણો અને 6 શાસ્ત્રો પણ મૂર્તિમંત બનીને ત્યાં ઉપસ્થિત થયા. ગંગા વગેરે નદીઓ, પુષ્કર વગેરે સરોવરો, કુરુક્ષેત્ર વગેરે સમસ્ત ક્ષેત્રો, બધી દિશાઓ, દંડક વગેરે વનો, હિમાલય વગેરે પર્વતો તથા દેવો, ગંધર્વો, દાનવો વગેરે બધા જ કથા સાંભળવા ચાલ્યા આવ્યા. જે લોકો પોતાના ગૌરવને કારણે આવ્યા નહીં તેમને મહર્ષિ ભૃગુ સમજાવી મનાવીને લઈ આવ્યા. હવે કથા સંભળાવવા માટે દીક્ષિત થઈને શ્રી કૃષ્ણપરાયણ સનકાદિ ઋષિ નારદજીએ આપેલા શ્રેષ્ઠ આસનો પર બિરાજમાન થયા. તે સમયે સૌ શ્રોતાઓએ તેમની વંદના કરી. શ્રોતાઓમાં વૈષ્ણવો, વૈરાગીઓ, સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ આગળ બેઠા અને સૌથી આગળ નારદજી વિરાજમાન થયા. એક બાજુ ઋષિગણ, એક બાજુ દેવો, એક બાજુ વેદો અને ઉપનિષદો તથા એક બાજુ તીર્થો બેઠા. જ્યારે બીજી તરફ સ્ત્રીઓ બેઠી. તે સમયે બધી બાજુએ જય જયકાર, નમસ્કાર અને શંખનાદ થવા લાગ્યા અને અબીલ, ગુલાલ, લાજા તેમજ પુષ્પોની પુષ્કળ વૃષ્ટિ થવા લાગી. કેટલાક શ્રેષ્ઠ દેવો તો વિમાનો પર ચઢીને ત્યાં બેઠેલા સૌ લોકો પર કલ્પવૃક્ષના પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. સૂતજી કહે છે, આ પ્રમાણે પૂજા સમાપ્ત થયા પછી જ્યારે બધા લોકો એકાગ્રચિત થઈ ગયા ત્યારે સનકાદિ ઋષિ ત્યાં બેઠેલા ઋષિ મહાત્માઓને તથા નારદજીને શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય સ્પષ્ટપણે સંભળાવવા લાગ્યા. સનકાદિએ કહ્યું, હવે અમે તમને આ ભાગવત શાસ્ત્રનો મહિમા સંભળાવીએ છીએ. આના શ્રવણ માત્રથી મુક્તિ મળી જાય છે. શ્રીમદ ભાગવતની કથાનું સદા સર્વદા સેવન, આસ્વાદન કરવું જોઈએ. આના શ્રવણ માત્રથી શ્રીહરિ આવીને હૃદયમાં બિરાજે છે. આ ગ્રંથમાં 18,000 શ્લોક અને 12 સ્કંધ છે તથા શ્રી સુખદેવ અને રાજા પરીક્ષિતનો સંવાદ છે. તમે આ ભાગવત શાસ્ત્ર ધ્યાન દઈને સાંભળો. આ જીવ ત્યાં સુધી અજ્ઞાનવશ આ સંસ્કાર ચક્રમાં ભટકે છે જ્યાં સુધી એક ક્ષણ માત્ર માટે પણ આ સુખ શાસ્ત્રની કથા તેના કાને પડતી નથી. ઘણા બધા શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શો લાભ? એનાથી તો વ્યર્થ ભ્રમ વધે છે. મુક્તિ આપવા માટે તો એકમાત્ર ભાગવત શાસ્ત્ર જ ગરજી રહ્યું છે. જે ઘરમાં દરરોજ શ્રીમદ ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે અને જે લોકો તેમાં રહે છે તેમના સઘળા પાપો નાશ પામે છે. હજારો અશ્વમેઘ અને સેંકડો વાજપેયી યજ્ઞો આ સુખ શાસ્ત્રની કથાના 16મા ભાગની તોલે પણ આવી નથી શકતા. હે તપોધનો, જ્યાં સુધી લોકો સારી રીતે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેમના શરીરમાં પાપ નિવાસ કરે છે. ફળની દ્રષ્ટિએ ગંગા, ગયા, કાશી, પુષ્કર અથવા પ્રયાગ કોઈ પણ તીર્થ આ સુખ શાસ્ત્ર કથાની બરાબરી કરી શકતું નથી. જો તમે પરમ ગતિ ઈચ્છો છો તો સ્વમુખે જ શ્રીમદ ભાગવતના અડધા અથવા ચતુર્થાર્ધ શ્લોકનો પણ નિત્ય નિયમપૂર્વક પાઠ કરો. ઓમકાર, ગાયત્રી, પુરુષ સૂક્ત, ત્રણેય વેદ, શ્રીમદ ભાગવત, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષરી મંત્ર 12 મૂર્તિઓવાળા સૂર્ય ભગવાન, પ્રયાગ, સંવત્સર રૂપી કાળ, બ્રાહ્મણ, અગ્નિહોત્ર, ગાય, બારસની તિથિ, તુલસી, વસંત ઋતુ અને ભગવાન પુરુષોત્તમ આ બધામાં બુદ્ધિમાનો વાસ્તવમાં કોઈ અંતર માનતા નથી. જે મનુષ્ય અહર્નિશ શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ સહિત પાઠ કરે છે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે. એમાં લેશ માત્ર પણ સંદેહ નથી. જે મનુષ્ય દરરોજ ભાગવતનો અડધો અથવા ચતુર્થા શ્લોક પણ બોલે છે તેને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞોનું ફળ મળે છે. નિત્ય ભાગવતનો પાઠ કરવો, ભગવાનનું ચિંતન કરવું, તુલસીનું સિંચન કરવું અને ગાયની સેવા કરવી આ ચારે સમાન છે. જે મનુષ્ય અંતકાળે શ્રીમદ ભાગવતનું વાક્ય સાંભળે છે
તેના પર પ્રસન્ન થઈને ભગવાન તેને વૈકુંઠ ધામ આપે છે. જે મનુષ્ય તેને સુવર્ણ સિંહાસન પર મૂકીને વિષ્ણુ ભક્તને દાન કરે છે તે અવશ્ય ભગવાનનું સાયુજ્ય પામે છે. જે દુષ્ટે પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને શ્રીમદ ભાગવતામૃતનો થોડો સરખો પણ રસાસ્વાદ કર્યો નથી, તેણે તો પોતાનો આખો જન્મારો ચાંડાલ અને ગધેડાની જેમ વ્યર્થ જ ગુમાવ્યો છે. તે તો પોતાની માતાને પ્રસવ પીડા આપવા જ પેદા થયો છે. જેણે આ શુકશાસ્ત્રના થોડાક પણ વચનો સાંભળ્યા નથી તે પાપાત્મા તો જીવતો છતાં મરેલા જેવો જ છે. પૃથ્વી માટે ભારરૂપ તે પશુતુલ્ય મનુષ્યને ધિક્કાર છે. આમ સ્વર્ગલોકમાં દેવતાઓમાં મુખ્ય ઇન્દ્ર વગેરે કહે છે, સંસારમાં શ્રીમદ ભાગવતની કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. જ્યારે કરોડો જન્મોના પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે. હે નારદજી, તમે ઘણા જ બુદ્ધિમાન અને યોગનિધિ છો. તમે પ્રયત્નપૂર્વક શ્રવણ કરો. આને સાંભળવા દિવસોનો કોઈ નિયમ નથી. આને તો હંમેશા જ સાંભળવી એ સારું છે. આ કથા સત્યભાષણ અને બ્રહ્મચર્ય પાલનપૂર્વક હંમેશા જ સાંભળવી એ શ્રેષ્ઠ મનાયું છે. પરંતુ કળિયુગમાં આમ બનવું કપરું છે. તેથી આ અંગે સુખદેવજીએ જે વિશેષ વિધિ બતાવી છે તે જાણી લેવી જોઈએ. કળિયુગમાં લાંબા સમય સુધી ચિત્તની વૃત્તિઓને વશ રાખવી, નિયમ પાલન કરવું અને કોઈ પુણ્ય કાર્ય માટે દીક્ષિત રહેવું અઘરું છે. તેથી સપ્તાહન શ્રવણની વિધિ છે. શ્રદ્ધાપૂર્વક ક્યારેય પણ અથવા માઘ માસમાં શ્રવણ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ શ્રી સુખદેવજીએ સપ્તાહ શ્રવણમાં નિર્ધારિત કર્યું છે. મનના અસંયમને કારણે, રોગોના બાહુલ્યને કારણે અને આયુષ્યની અલ્પતાને કારણે તથા કળિયુગમાં અનેક દોષોની સંભાવના હોવાને કારણે જ સપ્તાહ શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે. જે ફળ તપ, યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ સર્વાગ સંપૂર્ણપણે સપ્તાહનું શ્રવણ કરવાથી સહજ ભાવે મળી જાય છે. સપ્તાહ શ્રવણ યજ્ઞ કરતાં ઉત્તમ છે, વ્રત કરતાં ઉત્તમ છે, તપ કરતાં પણ ઘણું ઉત્તમ છે, તીર્થ સેવન કરતાં તો હંમેશા અધિક જ છે, યોગ કરતાંય ઉત્તમ છે, ત્યાં સુધી કે ધ્યાન અને જ્ઞાન કરતાં પણ ઉત્તમ છે. અરે સપ્તાહ શ્રવણની વિશેષતાનું કેટલું વર્ણન કરવું, એ તો બધાય કરતાં ઉત્તમ છે. સૌનકજીએ પૂછ્યું, હે સૂતજી, આ તો તમે મોટા આશ્ચર્યની વાત કહી. આ ભાગવત પુરાણ ખરે જ યોગવેત્તા બ્રહ્માજીના પણ આદિકારણ એવા શ્રી નારાયણનું નિરૂપણ કરે છે. પરંતુ મોક્ષ પ્રાપ્તિમાં જ્ઞાન વગેરે બધા જ સાધનોને અવગણીને આ યુગમાં આ ભાગવત પુરાણ એ બધા કરતાં પણ કેવી રીતે ચઢી ગયું? સૂતજીએ કહ્યું, હે સૌનકજી, ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામ છોડીને જ્યારે પોતાના નિત્યધામ ભણી જવા લાગ્યા ત્યારે તેમના મુખારવિંદમાંથી 11મા સ્કંધનો જ્ઞાનોપદેશ સાંભળીને પણ ઉદ્ધવજીએ પૂછ્યું. ઉદ્ધવજી બોલ્યા, હે ગોવિંદ, આપ તો હવે પોતાના ભક્તોનું કામ કરીને પરમધામ જવા ઈચ્છો છો, પણ મારા મનમાં એક મોટી ચિંતા છે. તે સાંભળીને આપ મને શાંત કરો. હવે ઘોર કળિયુગ આવ્યો જ સમજો. તેથી સંસારમાં ફરી અનેક દુષ્ટો પ્રગટ થશે. તેમના સંસર્ગથી અનેક સત્પુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિના બની જશે ત્યારે તેમના ભારથી દબાઈને આ ગાયરૂપી પૃથ્વી કોના શરણે જશે? હે કમલનયન, મને તો આપના સિવાય અન્ય કોઈ આનું રક્ષણ કરનાર છે એવું દેખાતું નથી. તેથી હે ભક્તવત્સલ, આપ સાધુ પુરુષો પર કૃપા કરો અને અહીંથી ન જાઓ. હે ભગવાન, આપ નિરાકાર અને ચિન્માત્ર છો, છતાં પણ ભક્તો માટે જ તો આપે આ સગુણ રૂપ ધારણ કર્યું છે. તો પછી ભલા આપના વિયોગ થતાં તે ભક્તજનો આ પૃથ્વી પર કેમ રહી શકશે? નિર્ગુણની ઉપાસનામાં તો ઘણું કષ્ટ છે. તેથી કોઈ અન્ય વિચાર કરો. પ્રભાસ ક્ષેત્રમાં ઉદ્ધવજીના આ વચનો સાંભળીને ભગવાન વિચારવા લાગ્યા કે ભક્તોના અવલંબન માટે મારે શી વ્યવસ્થા કરવી જોઈએ. હે સૌનકજી, ત્યારે ભગવાને પોતાની સઘળી શક્તિ ભાગવતમાં મૂકી દીધી અને તેઓ અંતર્ધ્યાન થઈને આ ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા. આમ આ ભગવાનની સાક્ષાત શબ્દમય મૂર્તિ છે. આનું સેવન, શ્રવણ, પાઠ અથવા દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો નાશ પામે છે. એથી જ આનું સપ્તાહ શ્રવણ સૌથી ઉત્તમ મનાયું છે. અને કળિયુગમાં તો અન્ય સર્વ સાધનોને અવગણીને આને જ મુખ્ય ધર્મ બતાવવામાં આવ્યું છે.
કળીકાળમાં આ જ એક એવો ધર્મ છે કે જે દુઃખ, દારિદ્ર્ય, દુર્ભાગ્ય અને પાપોને ધોએ છે તથા કામ, ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય અપાવે છે. અન્યથા ભગવાનની આ માયાથી પીછો છોડાવવાનું તો દેવતાઓ માટે પણ દુષ્કર છે. મનુષ્ય તો તે માયાને છોડી જ કેવી રીતે શકે? તેથી એનાથી છૂટવા માટે પણ સપ્તાહ શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે. સૂતજી કહે છે, હે સૌનકજી, જ્યારે સનકાદી મુનીશ્વરો આ રીતે સપ્તાહ શ્રવણના મહિમાના વખાણ કરી રહ્યા હતા ત્યારે તે સભામાં એક મોટું આશ્ચર્ય થયું. તે હું તમને બતાવું છું, તે સાંભળો. ત્યાં તરુણાવસ્થા પામેલા પોતાના 2 પુત્રોને સાથે લઈને વિશુદ્ધ પ્રેમરૂપી ભક્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ વગેરે ભગવાન નામોનું વારંવાર ઉચ્ચારણ કરતી અચાનક જ પ્રગટ થઈ. બધા જ સભાજનોએ જોયું કે પરમ સુંદરી ભક્તિ રાણી ભાગવતના અર્થોના આભૂષણ પહેરેલી ત્યાં પધારી છે. મુનિઓની તે સભામાં બધા જ એવો તર્ક વિતર્ક કરવા લાગ્યા કે આ અહીં કેવી રીતે આવી અને કેમ પ્રવિષ્ટ થઈ. ત્યારે સનકાદીએ કહ્યું, આ ભક્તિદેવી હમણાં જ કથાના અર્થમાંથી પ્રગટ થઈ છે. તેમના આ વચનો સાંભળીને ભક્તિ પોતાના પુત્રો સમેત અત્યંત વિનમ્ર બની અને તેણે સનતકુમારજીને કહ્યું. ભક્તિ બોલી, હું કળિયુગમાં નષ્ટપ્રાય થઈ ગઈ હતી. તમે કથામૃતનું સિંચન કરીને મને પુનઃ પુષ્ટ કરી દીધી. હવે તમે એ બતાવો કે હું ક્યાં રહું. આ સાંભળીને સનકાદીએ તેને કહ્યું, તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરનારા, અનન્ય પ્રેમનું સંપાદન કરનારા અને સંસારના રોગોને નિર્મૂળ કરનારા છો. તેથી તમે ધૈર્ય ધારણ કરીને નિત્ય નિરંતર વિષ્ણુ ભક્તોના હૃદયમાં જ નિવાસ કરો. કળિયુગના આ દોષો ભલે આખા સંસાર પર પોતાનો પ્રભાવ પાડે, પરંતુ ત્યાં તેમની દ્રષ્ટિ પણ તમારા પર પડશે નહીં. આ રીતે સનકાદીની આજ્ઞા મળતા જ ભક્તિ તરત ભગવત ભક્તોના હૃદયોમાં જઈ બિરાજ્યા. જેમના હૃદયમાં એકમાત્ર શ્રીહરિની ભક્તિ નિવાસ કરે છે તેઓ ત્રિલોકીમાં અત્યંત નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે. કારણ કે આ ભક્તિને તાતણે બંધાઈને તો સાક્ષાત ભગવાન પણ પોતાનું પરમધામ છોડીને તેમના હૃદયમાં આવી વસે છે. પૃથ્વીલોક પર આ ભાગવત સાક્ષાત પરબ્રહ્મનો વિગ્રહ છે. આપણે એના મહિમાનું કેટલું વર્ણન કરીએ. એનો આશ્રય લઈને તેને સાંભળવાથી તો સાંભળનાર અને સંભળાવનાર બંનેને ભગવાન શ્રી કૃષ્ણની સમતા પ્રાપ્ત થાય છે. તેથી એને છોડીને અન્ય ધર્મોના આચરણનું શું પ્રયોજન? ઇતિ શ્રી પદ્મપુરાણે ઉત્તરખંડે શ્રીમદ્ ભાગવત મહાત્મ્યે ભક્તિ કષ્ટ નિવર્તનમ નામ તૃતીયોધ્યાય. શ્રીમદ્ ભાગવત મહાત્મ્ય અંતર્ગત ભક્તિ કષ્ટ નિવર્તન નામનો 3જો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. 4થો અધ્યાય ગોકર્ણ ઉપાખ્યાનનો પ્રારંભ. સૂતજી કહે છે, હે મુનિવર, તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્તવત્સલ શ્રી ભગવાન પોતાનું ધામ છોડી અને ત્યાં પધાર્યા. તેમના ગળામાં વનમાળા શોભતી હતી. તેમનું શ્રીઅંગ સજળ મેઘ સમૂહ શ્યામ વર્ણ હતું. એના પર મનોહર પીતાંબર સુશોભિત હતું. એમનો કટી પ્રદેશ કંદોરાની ઘૂઘરીઓથી સજાયેલો હતો. માથા પર મુગટની ચળક અને કાનોમાં કુંડળોની ઝળક જોયા જ કરીએ એવા હતા. ત્રિભંગ લલિત ભાવથી ઊભેલા તેઓ ચિત્ત ચોરી લેતા હતા. વક્ષ સ્થળ પર કૌસ્તુભમણી ઝળકી રહ્યો હતો. સઘળું શ્રીઅંગ હરિચંદનથી લેપાયેલું હતું. તે રૂપની શોભાનું શું કહેવું? એણે તો જાણે કરોડો કામદેવોનું રૂપ માધુર્ય છીનવી લીધું હતું. તે પરમાનંદ ચિન્મૂર્તિ મધુરાતિ મધુર મુરલીધર એવી અનુપમ છબીથી પોતાના ભક્તોના નિર્મળ ચિત્તોમાં આવિર્ભૂત થયા. ત્યાં ભગવાનના નિત્ય લોક નિવાસી લીલા પરિકર ઉદ્ધવજી વગેરે ગુપ્ત રૂપે તે કથા સાંભળવા આવ્યા હતા. પ્રભુ પ્રગટ થતાં જ ચારેકોર જય જયનો ધ્વનિ થવા લાગ્યો. તે સમયે ભક્તિરસની અદ્ભુત પુષ્ટિ થઈ. વારંવાર અબીલ, ગુલાલ અને પુષ્પોની વૃષ્ટિ થતી રહી અને શંખ ધ્વનિ થવા લાગ્યો. તે સભામાં જેઓ બેઠા હતા તેમને પોતાના દેહનું, ઘરનું અને આત્માનું પણ શાન ભાન રહ્યું નહીં. તેમની આવી તન્મયતા જોઈને નારદજીએ કહ્યું, હે મુનીશ્વરો, આજે મેં સપ્તાહ શ્રવણનો આ ઘણો જ અલૌકિક મહિમા જોયો
અહીં જે ઘણા મૂર્ખ અને દુષ્ટ લોકો તથા જે પશુ પક્ષીઓ પણ છે તે સૌ અત્યંત નિષ્પાપ બન્યા છે. તેથી એમાં સંદેહ નથી કે આવા કલિકાળના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું મર્ત્યલોકમાં પાપ પુંજનો નાશ કરનારું અન્ય કોઈ પવિત્ર સાધન નથી. હે મુનિવરો, તમે સૌ ઘણા દયાળુ છો. તમે સંસારના કલ્યાણનો વિચાર કરીને આ સાવ નિરાળો માર્ગ પ્રગટ કર્યો છે. તમે કૃપા કરીને એ બતાવો કે આ કથારૂપી સપ્તાહ યજ્ઞ વડે ક્યાં ક્યાં લોકો પવિત્ર બની શકે છે. સનકાદીએ કહ્યું, જેઓ હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે તથા ક્રોધાગ્નિથી બળતા કુટિલ અને કામી છે, તે બધા જ આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. આ ઉપરાંત જેઓ સત્યહીન છે, માતા પિતાની નિંદા કરનારા છે, તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રમ ધર્મ ત્યજી દેનારા છે, દંભી છે, દ્વેષ કરનારા અને હિંસા કરનારા છે, તે લોકો પણ આ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. જેઓ મદિરાપાન, બ્રહ્મહત્યા, સોનાની ચોરી, ગુરુપત્ની ગમન અને વિશ્વાસઘાત, આ 5 મહાપાપ કરનારા છે, છળ કપટ કરનારા છે, ક્રૂર અને પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચારી છે, તે લોકો પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. જે દુષ્ટો હંમેશા હઠપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કરે છે, બીજાઓના ધનથી જ પુષ્ટ થાય છે તથા મેલા મનના અને દુષ્ટ આશયના છે, તેઓ પણ કળિયુગમાં સપ્તાહ યજ્ઞથી પવિત્ર બને છે. હે નારદજી, હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવીએ છીએ. તે સાંભળવા માત્રથી પણ બધા પાપો નાશ પામે છે. પહેલાંના સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું. ત્યાં બધા જ વર્ણોના લોકો પોતપોતાના ધર્મોનું આચરણ કરતા રહીને સત્ય અને સત્કર્મમાં તત્પર રહેતા હતા. તે નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે સાક્ષાત દ્વિતીય સૂર્ય સમાન તેજસ્વી હતો. તે વેદ, વિદ્યા વિશારદ અને સ્રોત સ્માર્ત કર્મમાં નિપુણ હતો. તે ધનવાન હતો અને પુરોહિત કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો. તેના પ્રિય પત્ની ધુંધુલી, ખાનદાન અને રૂપાળી હતી, પણ હંમેશા પોતાની વાતને વળગી રહેનારી હતી. તે લોકોની વાતો કરવામાં રત રહેતી અને તેનો સ્વભાવ ક્રૂર હતો. મોટે ભાગે કંઈ ને કંઈ બબડિયા કરતી હતી. ઘરકામમાં કુશળ હતી, પણ કંજૂસ અને કજિયાખોર હતી. આમ એ બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિહરતા હતા. તેમની પાસે ઘણું ધન અને ભોગવિલાસની પર્યાપ્ત સામગ્રી હતી. ઘરબાર પણ સુંદર હતું, પરંતુ તેનાથી તેઓ સુખી ન હતા. જ્યારે ઉંમર ઢળતી થઈ ત્યારે તેમણે સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્યો શરૂ કર્યા અને તેઓ દીન દુખીઓને ગાય, ભૂમિ, સુવર્ણ, વસ્ત્ર વગેરેનું દાન કરવા લાગ્યા. આ રીતે તેમણે ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું, તો પણ તેમને પુત્ર કે પુત્રીનું મોં જોવા ન મળ્યું. તેથી તે બ્રાહ્મણ ઘણો ચિંતાતુર હતો. એક દિવસ તે બ્રાહ્મણ ઘણો દુઃખી થઈને ઘર છોડી અને વનમાં ચાલ્યો ગયો. બપોરના સમયે તેને તરસ લાગી, તેથી તે એક તળાવ પાસે ગયો. સંતાનના અભાવને દુઃખે તેનું શરીર સૂકવી નાખ્યું હતું, તેથી તે થાકી જવાને કારણે પાણી પીને ત્યાં જ બેસી ગયો. થોડો સમય વીત્યો અને ત્યાં એક સંન્યાસી મહાત્મા આવ્યા. જ્યારે બ્રાહ્મણે જોયું કે તેમણે પાણી પી લીધું છે, ત્યારે તે તેમની પાસે ગયો અને ચરણોમાં નમીને સામે ઊભો રહીને નિશ્વાસ નાખવા લાગ્યો. સંન્યાસીએ પૂછ્યું, હે વિપ્ર, કહે તું કેમ રડે છે? એવી તને શી ભારે ચિંતા છે? તું મને તારા દુઃખનું કારણ જલ્દી જલ્દી બતાવ. બ્રાહ્મણે કહ્યું, હે મહારાજ, હું મારા પૂર્વજન્મના પાપોથી સંચિત દુઃખ શું વર્ણવું? અત્યારે મારા પિતૃઓ મેં આપેલી જલાંજલિ ઊંડા નિશ્વાસ નાખીને જાણે દુઃખી થઈ અને પી રહ્યા છે. દેવતાઓ અને બ્રાહ્મણો મારું આપેલું નૈવેદ્ય પ્રસન્ન ચિત્તે સ્વીકારતા નથી. સંતાન માટે હું એટલો દુઃખી છું કે બધું મને સૂનું સૂનું લાગે છે. હું અહીં પ્રાણ ત્યાગ કરવા આવ્યો છું. સંતાનહીન જીવનને ધિક્કાર છે. સંતાનહીન ઘરને ધિક્કાર છે. સંતાનહીન ધનને અને સંતાનહીન કુળને ધિક્કાર છે. હું જે ગાય પાળું છું તે વાંઝણી બની જાય છે. જે વૃક્ષ વાવું છું તેને ફૂલ ફળ લાગતા નથી. મારા ઘરમાં જે ફળ આવે છે તે પણ ઘણા જલ્દી સડી જાય છે. જ્યારે હું આવો અભાગ્યો અને પુત્રહીન છું,
તો આ જીવનથી મારે શું પ્રયોજન? આમ કહીને તે બ્રાહ્મણ દુઃખથી વ્યાકુળ થઈને તે સંન્યાસી આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે તે યતિના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ. યતિ યોગનિષ્ઠ હતા. તેમણે તે બ્રાહ્મણના લલાટની રેખાઓ જોઈને બધી વાત જાણી લીધી અને પછી તેને વિસ્તારપૂર્વક કહ્યું. સંન્યાસીએ કહ્યું, હે બ્રાહ્મણ, સંતાન પ્રાપ્તિનો આ મોહ છોડી દે. કર્મની ગતિ પ્રબળ છે. વિવેકનો આશ્રય લે અને સાંસારિક વાસના ત્યજી દે. હે વિપ્ર, સાંભળ, મેં અત્યારે તારું પ્રારબ્ધ જોઈ લીધું છે કે તને 7 જન્મ સુધી કોઈ સંતાન કોઈ રીતે થવાનું નથી. પહેલાંના સમયે સગર રાજાએ તથા અંગ રાજાએ સંતાનને કારણે દુઃખ ભોગવવું પડ્યું હતું. હે બ્રાહ્મણ, હવે તું કુટુંબની આશા છોડી દે. સંન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે. બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મા, વિવેકથી મને શું મળશે? મને તો પરાણે પણ પુત્ર આપો, નહીતર હું તમારી સામે જ શોકમૂર્છિત થઈને મારો પ્રાણ ત્યજી દઉં છું. જેમાં પુત્ર પત્ની વગેરેનું સુખ નથી એવો સંન્યાસ તો સર્વથા નીરસ જ છે. આ લોકમાં સરસ તો પુત્ર પૌત્રાદિથી હરિયો ભર્યો ગૃહસ્થાશ્રમ જ છે. બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તે તપોધને કહ્યું, વિધાતાનો લેખ ભૂસી નાખવાની હઠ કરવાથી રાજા ચિત્રકેતુએ ભારે કષ્ટ વેઠ્યું હતું. તેથી જેના પ્રયત્નને દેવ કચડી નાખે છે તેવા પુરુષની જેમ તને પણ પુત્રનું સુખ મળશે નહીં. તે ભારે હઠ પકડી છે અને પ્રાર્થના કરતો મારી સામે ઊભો છે. આવી સ્થિતિમાં તને હું શું કહું? તે બ્રાહ્મણનો દ્રઢ આગ્રહ જોઈને તે સંન્યાસીએ તેને એક ફળ આપ્યું અને કહ્યું, આ ફળ તું તારી પત્નીને ખવડાવજે. તેનાથી તેને પુત્ર થશે. તારી પત્નીને 1 વર્ષ સુધી સત્ય, શૌચ, દયા, દાન, 1 ટંકનું ભોજન આ નિયમ પાળવાના રહેશે. જો તે આમ કરશે તો બાળક અતિ નિર્મળ થશે. આમ કહીને તે યોગી ચાલ્યા ગયા અને બ્રાહ્મણ પોતાને ઘેર પાછો આવ્યો. આવીને તેણે પેલું ફળ પોતાની પત્નીના હાથમાં આપ્યું અને પોતે ક્યાંક ચાલ્યો ગયો. તેની પત્ની તો કુટિલ હતી. તેણે રડતા રડતા પોતાની એક સખીને કહ્યું, સખી, મને ભારે ચિંતા થાય છે. હું તો આ ફળ નહીં ખાઉં. ફળ ખાવાથી ગર્ભ રહેશે અને તે ગર્ભને લીધે પેટ વધી જશે. પછી કંઈ ખવાશે પીવાશે નહીં. તેથી અશક્તિ આવી જશે. તો કહે, ઘરનું કામ કેમ થશે? અને નસીબ જોગે ક્યાંક ગામ પર લૂંટારાઓ ચડી આવશે તો ગર્ભિણી સ્ત્રી કેમ કરીને ભાગશે? જો સુખદેવજીની જેમ આ ગર્ભ પેટમાં જ રહી જશે તો એને બહાર કેમ કરીને કાઢી શકાશે? અને ક્યાંક પ્રસવ વેળાએ તે આડો થઈ જશે તો પછી મારું મરણ જ થવાનું. આમે પ્રસવ ટાણે ઘણી ભયંકર પીડા થાય છે. હું સુકુમાર સ્ત્રી તે પીડા કેમ કરીને સહી શકીશ? હું જો દુબળી પડી જઈશ તો નણંદ આવી અને બધી માલમત્તા લઈ જશે અને મારાથી સત્ય, શૌચ વગેરે નિયમો પાળવાનું પણ આકરું જ લાગે છે. જે સ્ત્રી પ્રસૂતા બને છે તેને તે જન્મેલા બાળકના લાલન પાલનમાં ઘણું કષ્ટ પડે છે. મારું તો માનવું છે કે વાંઝણી અથવા વિધવા સ્ત્રી જ સુખી છે. મનમાં આવા જાત જાતના કુતર્ક થતાં તેણે તે ફળ ખાધું નહીં. જ્યારે તે ફળ ખાધું એમ તેના પતિએ પૂછ્યું ત્યારે તેણે કહી દીધું, હા, ખાઈ લીધું. દરમિયાન તેની બહેન સ્વેચ્છાપૂર્વક તેના ઘેર આવી. ત્યારે તેણે પોતાની બહેનને બધી વાત જણાવીને કહ્યું, મને આ બાબતમાં ઘણી ચિંતા થાય છે. આ દુઃખને કારણે હું દિવસે દિવસે દુબળી પડતી જાઉં છું. બહેન, હું શું કરું? બહેને કહ્યું, મને ગર્ભ રહ્યો છે. તેનો પ્રસવ થતાં તે બાળક હું તને આપીશ. ત્યાં સુધી તું સગર્ભા હોય તેમ ચૂપચાપ ઘરમાં રહે. તું મારા પતિને થોડું ધન આપીશ તો તેઓ તને બાળક આપી દેશે કે જેથી લોકો એમ જ કહેશે કે આનું બાળક 6 મહિનાનું થઈ અને મરી ગયું અને હું દરરોજ તારા ઘેર આવીને તે બાળકનું લાલન પાલન કરતી રહીશ. અત્યારે તો તું આની કસોટી કરવા આ ફળ ગાયને ખવડાવી દે. બ્રાહ્મણીય સ્ત્રી સ્વભાવવશ તેની બહેને જે કહ્યું તેવું જ કર્યું. ત્યાર પછી સમય થતાં જ્યારે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે પિતાએ તેને ચૂપચાપ લઈ જઈને ધૂંધુલીને આપી દીધો. તેણે પતિ આત્મદેવને કહ્યું કે મને સુખપૂર્વક બાળક જન્મ્યો છે. આમ આત્મદેવને પુત્ર થયો છે. એ સાંભળીને સૌને ખૂબ આનંદ થયો. બ્રાહ્મણે તેના જાતકર્મ સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન આપ્યું અને તેના દરવાજે ગીતો ગવાયા, વાજા વાગ્યા અને માંગલિક ક્રિયા થઈ. ધૂંધુલીએ પોતાના પતિને કહ્યું, મારા થાનોમાં દૂધ નથી. વળી ગાય જેવા અન્ય પ્રાણીના દૂધથી
આ બાળકનું પોષણ હું કેમ કરીને કરીશ? મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને તે મૃત્યુ પામ્યો છે. તેને બોલાવીને આપણા ઘેર રાખીએ તો તે તમારા આ બાળકનું પોષણ કરશે. પુત્રના રક્ષણના હેતુથી પતિ આત્મદેવે તેમ જ કર્યું. માતા ધુંધુલીએ તે પુત્રનું નામ ધુંધુકારી પાડ્યું. ત્યાર પછી 3 મહિના વીત્યા બાદ પેલી ગાયે પણ બચ્ચાને જન્મ આપ્યો. તે સર્વાંગ સુંદર, દિવ્ય, નિર્મળ અને સુવર્ણ પ્રભાવાળો હતો. તેને જોઈને બ્રાહ્મણ આત્મદેવને ઘણો આનંદ થયો અને તેણે પોતે જ તેના બધા સંસ્કાર કર્યા. આ સમાચારથી લોકોને આશ્ચર્ય થયું અને તેઓ આ બાળકને જોવા લાગ્યા. તેઓ પરસ્પર કહેતા હતા કે જુઓ, આ આત્મદેવનો અત્યારે કેવો ભાગ્યોદય થયો છે. કેવી કૌતુકની વાત છે કે ગાયને પણ આવો દિવ્ય રૂપનો બાળક જન્મ્યો છે. નસીબ જોગે આ ગૂઢ રહસ્ય કોઈ જાણી શક્યું નહીં. તે બાળકના ગાયના જેવા કાન જોઈને આત્મદેવે તેનું નામ ગોકર્ણ રાખ્યું. કેટલોક સમય વીતતા તે બંને બાળકો યુવાન થયા. ગોકર્ણ મોટો પંડિત અને જ્ઞાની થયો અને ધુંધુકારી મહાદુષ્ટ પાક્યો. ધુંધુકારી સ્નાન શૌચના આચરણ રહિતનો હતો. ખાવા પીવામાં પણ કોઈ નિયમ ન હતો. વધુ ક્રોધી હતો. ખરાબ વસ્તુઓ સંઘરતો હતો અને મળદાથી સ્પર્શ પામેલું ભોજન પણ કરતો હતો. ચોરી કરવી, બધા લોકોનો દ્વેષ કરવો એ એનો સ્વભાવ હતો. છાનામાના બીજાઓના ઘર બાળતો હતો. બીજાઓના બાળકોને રમાડવા ખોળામાં લેતો અને તરત કૂવામાં નાખી દેતો હતો. તે હિંસક હતો. શસ્ત્રો ધારણ કરતો હતો અને આંધળા તથા ગરીબ લોકોને ખૂબ પીડતો હતો. ચાંડાળો પ્રત્યે અનુરાગ કરતો હતો. બસ હાથમાં ફંદો લઈને કૂતરાઓની ટોળી સાથે શિકાર શોધતો રખડતો રહેતો હતો. તેણે વેશ્યાઓના કુસંગને કારણે પોતાના પિતાનું બધું ધન વેડફી માર્યું. એક દિવસ તે માતા પિતાને માર મારીને ઘરના બધા વાસણ ઉઠાવી ગયો. આ રીતે જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું ત્યારે તેનો પિતા આક્રંદ કરવા લાગ્યો. આના કરતાં તો આની માં વાંજણી રહી હોત તો સારું હતું. કુપુત્ર ખરેખર દુઃખદાયી હોય છે. હવે હું ક્યાં રહું, ક્યાં જાઉં? મારું આ કષ્ટ કોણ કાપશે? અરે રે, મારા ઉપર તો મોટી આફત આવી પડી છે. આ દુઃખને કારણે મારે એક દિવસ અવશ્ય પ્રાણ છોડવા પડશે. તે જ સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા. તેમણે કહ્યું, પિતાજી, આ સંસાર અસાર છે. એ અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે. કોનો પુત્ર ને કોનું ધન. સ્નેહ રાખનાર મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે. સુખ નથી તો ઇન્દ્રને અને નથી તો ચક્રવર્તી રાજાને પણ. સુખ તો છે માત્ર વિરક્ત એકાંતજીવી મુનિને. આ મારો પુત્ર છે. આ અજ્ઞાન છોડી દો. મોહથી નરક મળે છે. આ શરીર તો નાશ પામવાનું જ છે. તેથી સર્વ કાંઈ છોડીને વનમાં જાઓ. ગોકર્ણજીના વચન સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર થયા અને ગોકર્ણજીએ કહ્યું, બેટા, વનમાં રહીને મારે શું કરવું જોઈએ એ મને વિસ્તારપૂર્વક કહે. હું મહામૂર્ખ છું. આજ સુધી કર્મવશાત સ્નેહપાસમાં બંધાયેલો અપંગની જેમ આ ઘરરૂપી અંધારા કૂવામાં જ પડ્યો રહ્યો. તું ઘણો દયાળુ છે, તો મારો ઉદ્ધાર કર. ગોકર્ણે કહ્યું, પિતાજી, આ શરીર હાડકાં, માંસ અને લોહીનો પિંડ છે. તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની પુત્રને ક્યારેય પોતાના ન માનો. આ સંસારને અહર્નિક ક્ષણભંગુર જુઓ. એની કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેનામાં રાગ ન કરો. બસ એકમાત્ર વૈરાગ્ય રસના રસિક થઈને ભક્તિનિષ્ઠ બનો. ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે. સતત તેના આશ્રયે રહો. અન્ય સર્વ પ્રકારના લૌકિક ધર્મોથી મોહ ફેરવી લો. હંમેશા સાધુજનોની સેવા કરો. ભોગોની લાલસાને પાસે ફરકવા ન દો અને વહેલી તકે બીજાઓના ગુણ દોષોનો વિચાર કરવાનું છોડી દો અને ભગવાનની સેવાના અને એમની કથાના રસનું પાન કરો. પુત્રની આવી વાણીથી પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડ્યું અને વનમાં ગયા. જોકે એ સમયે તેમની ઉંમર 60 વર્ષની થઈ ચૂકી હતી, તો પણ બુદ્ધિમાં પૂરી દ્રઢતા હતી. ત્યાં વનમાં રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરવાથી અને ભાગવતના 10મા સ્કંધનો નિયમપૂર્વક પાઠ કરવાથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા. ઇતિ શ્રી પદ્મપુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્ય વિપ્રમોક્ષો નામ ચતુર્થો અધ્યાય. શ્રીમદ ભાગવત મહાત્મ્ય અંતર્ગત વિપ્રમોક્ષ નામનો ચોથો અધ્યાય સમાપ્ત.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 5મો. ધુંધુકારીને પ્રેત યોનિની પ્રાપ્તિ અને તેમાંથી ઉદ્ધાર. સૂતજી કહે છે, હે સૌનકજી, પિતાજીના વનમાં ગયા પછી એક દિવસે ધુંધુકારીએ પોતાની માતાને ઘણી મારી અને કહ્યું, બતાવ, ધન ક્યાં રાખ્યું છે, નહીતર હમણાં જ આ ભૂંજેરાથી મારીશ. તેની આ ધમકીથી ડરી જઈને અને પુત્રના ઉપદ્રવથી દુઃખી થઈને તે રાતના સમયે કૂવામાં જઈ પડી અને તેથી તેનું મૃત્યુ થયું. યોગનિષ્ઠ ગોકર્ણજી તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. તેમને આ ઘટનાઓથી ન તો દુઃખ કે ન તો સુખ થતું હતું, કારણ કે તેમનું ન તો કોઈ મિત્ર હતું કે ન તો કોઈ શત્રુ હતું. ધુંધુકારી 5 વેશ્યાઓ સાથે ઘરમાં રહેતો હતો. તે બધા માટે ભોગ સામગ્રી મેળવવાની ચિંતાએ તેની બુદ્ધિ નષ્ટ કરી દીધી અને તે અનેક પ્રકારના ક્રૂર કર્મો કરવા લાગ્યો. એક દિવસે પેલી કોલ્ટાએ તેમની પાસે ઘણા ઘરેણાં માંગ્યા. તે તો કામાંત બનેલો હતો અને તે મૃત્યુને વિસરી ગયો હતો. બસ ઘરેણાં મેળવવા તે ઘરમાંથી ચાલી નીકળ્યો. તે જ્યાં ત્યાંથી ઘણું બધું ધન ચોરી લાવીને ઘેર પાછો આવ્યો અને કેટલાક સુંદર વસ્ત્રો અને આભૂષણો લાવીને પેલી કુલટાઓને આપ્યા. ચોરી લાવેલો ઘણો બધો માલ જોઈને તે સ્ત્રીઓએ રાતના સમયે વિચાર્યું કે આ હંમેશા ચોરી કરતો રહે છે, તેથી તેને કોઈક દિવસ રાજા અવશ્ય પકડી લેશે. રાજા આ બધું ધન છીનવી લઈને આને જરૂરથી મૃત્યુદંડ આપશે. જો એક દિવસ આ મરવાનો જ છે તો ધન બચાવવા સારું આપણે જ આને ગુપચુપ શા માટે મારી ન દઈએ? આને મારી નાખીને આપણે આની માલમત્તા લઈને ક્યાંક ચાલી જઈશું. આવો નિશ્ચય કરીને એમણે સૂતેલા ધુંધુકારીને દોરડાથી બાંધ્યો અને તેના ગળે ફાંસો લગાવીને એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. આનાથી તે જલ્દીથી મર્યો નહીં. ત્યારે તેઓ ઘણી ચિંતાતુર થઈ. પછી તેમણે તેના મોં ઉપર ઘણા બધા બળબડતા અંગારા નાખ્યા. એનાથી અગ્નિની ઝાળથી ખૂબ તરફડીને તે મૃત્યુ પામ્યો. તેમણે ધુંધુકારીનું શરીર ખાડામાં નાખી અને દાટી દીધું. સાચે જ સ્ત્રીઓ ઘણું કરીને મોટું દુઃસાહસ કરનારી હોય છે. તેમના આ કૃત્યની કોઈને પણ જાણ થઈ નહીં. લોકો પૂછતા તો કહેતી કે અમારા પ્રિયતમ ધનના લોભથી આ વખતે ક્યાંક દૂર ચાલ્યા ગયા છે. આ વર્ષે જ પાછા આવી જશે. બુદ્ધિમાન પુરુષે દુષ્ટ સ્ત્રીઓનો ક્યારેય વિશ્વાસ કરવો નહીં જોઈએ. જે મૂર્ખ તેમનો વિશ્વાસ કરે છે તેણે દુઃખી થવું પડે છે. એમની વાણી તો કામીજનોના હૃદયમાં અમૃતની જેમ રસનો સંચાર કરે છે, પણ તેમનું હૃદય છરાની ધાર જેવું તીક્ષ્ણ હોય છે. ભલા આ સ્ત્રીઓને કોણ વાલું છે? તે કુલટાઓ ધુંધુકારીની સઘળી સંપત્તિ સમેટીને ત્યાંથી ભાગી છૂટી. એમને તો કોણ જાણે કેટલા પતિ હતા. ધુંધુકારી પોતાના કુકર્મોને કારણે ભયંકર પ્રેત થયો. તે વંટોળિયા રૂપે હંમેશા 10 દિશાઓમાં ભટકતો હતો અને ટાઢ તડકાથી સંતપ્ત તે ભૂખ તરસથી વ્યાકુળ થવાને કારણે હા દેવ એમ રાડો પાડતો હતો. પણ તેને ક્યાંય પણ કોઈ આશ્રય મળ્યો નહીં. થોડોક સમય વીત્યા પછી ગોકર્ણે પણ લોકોના મુખેથી ધુંધુકારીના મૃત્યુના સમાચાર સાંભળ્યા. તેથી તેમણે તેને અનાથ સમજીને ગયાજીમાં તેનું શ્રાદ્ધ કર્યું. બીજે પણ જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં અવશ્ય તેનું શ્રાદ્ધ કરતા હતા. આ રીતે વિચરણ કરતાં કરતાં ગોકર્ણજી પોતાના નગરમાં આવ્યા અને રાતના સમયે બીજાઓની નજરથી બચીને સીધા જ પોતાના ઘરના આંગણામાં સૂવા માટે પહોંચ્યા. ત્યાં અડધી રાતે ધુંધુકારીએ પોતાના ભાઈને સૂતેલો જોઈને પોતાનું વિકરાળ રૂપ બતાવ્યું. તે ક્યારેક વરુનું, ક્યારેક હાથીનું, ક્યારેક પાડાનું, તો ક્યારેક ઇન્દ્રનું અને ક્યારેક અગ્નિનું રૂપ ધારણ કરતો રહ્યો. અંતે તે મનુષ્યના આકારમાં પ્રગટ થયો. આ વિપરીત અવસ્થાઓ જોઈને ગોકર્ણે નિશ્ચય કર્યો કે આ દુર્ગતિ પામેલો કોઈ જીવ છે. ત્યારે તેમણે તેને ધૈર્યપૂર્વક પૂછ્યું. ગોકર્ણે કહ્યું, તું કોણ છે? રાત્રિના સમયે આવું ભયાનક રૂપ શા માટે બતાવી રહ્યો છે? તારી આ દશા કેમ થઈ? અમને બતાવ તો ખરો. તું પ્રેત છે, પિશાચ છે કે પછી કોઈ રાક્ષસ છે? સૂતજી કહે છે, ગોકર્ણના આમ પૂછવાથી તે વારંવાર જોર જોરથી રોવા લાગ્યો. તેનામાં બોલવાની શક્તિ ન હતી, તેથી તેણે માત્ર ઈશારો જ કર્યો. ત્યારે ગોકર્ણે અંજલિમાં જળ લઈને તેને અભિમંત્રિત કરીને એના પર છાંટ્યું. એનાથી તેના પાપોનું થોડું શમન થયું અને તે આ રીતે કહેવા લાગ્યો. પ્રેત બોલ્યો, હું તમારો ભાઈ છું. મારું નામ ધુંધુકારી છે. મેં પોતાના જ દોષથી પોતાનું
બ્રાહ્મણત્વ નષ્ટ કરી દીધું. મારા કુકર્મો ગણી શકાય તેમ નથી. હું તો મહા અજ્ઞાનમાં જ વર્તતો રહ્યો. મેં લોકોની ભારે હિંસા કરી. અંતે કુલટા સ્ત્રીઓએ મને તડપાવીને મારી નાખ્યો. તેથી હવે પ્રેત યોનિમાં પડીને આ દુર્દશા ભોગવી રહ્યો છું. અત્યારે નસીબ જોગે કર્મફળનો ઉદય થવાથી હું માત્ર વાયુનું ભક્ષણ કરીને જીવી રહ્યો છું. ભાઈ, તમે દયાના સાગર છો. હવે કોઈ રીતે મને આ યોનિમાંથી જલ્દીથી છોડાવો. ગોકર્ણે ધુંધુકારીની બધી વાતો સાંભળી અને પછી તેને કહ્યું. ગોકર્ણે કહ્યું, ભાઈ, મને આ વાતનું મોટું આશ્ચર્ય છે. મેં તારા માટે ગયાજીમાં વિધિપૂર્વક પિંડદાન કર્યું છે, તો પણ તું પ્રેત યોનિમાંથી કેમ મુક્ત ન થયો? ગયાજીમાં કરેલા શ્રાદ્ધથી પણ જો તારે મુક્તિ ન થઈ તો આનો અન્ય કોઈ ઉપાય નથી. સારું, તું બધી વાત વિસ્તારપૂર્વક કહે. મારે શું કરવું જોઈએ? પ્રેતે કહ્યું, સેંકડો ગયા શ્રાદ્ધ કરવાથી પણ મારે મુક્તિ થઈ શકે એમ નથી. હવે તો તમે આનો કોઈ બીજો ઉપાય વિચારો. પ્રેતની આ વાત સાંભળી અને ગોકર્ણને મોટું આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, જો સેંકડો ગયા શ્રાદ્ધથી પણ તારી મુક્તિ થઈ શકે એમ નથી, ત્યારે તો તારી મુક્તિ અસંભવ જ છે. વારું, હાલ તો તું નિર્ભય થઈને પોતાના સ્થાને રહે. હું વિચારીને તારી મુક્તિ માટે કોઈ બીજો ઉપાય કરીશ. ગોકર્ણનો આદેશ મેળવીને ધુંધુકારી ત્યાંથી પોતાના સ્થાને ગયો. અહીં ગોકર્ણે રાતભર વિચાર કર્યો, તો પણ તેમને કોઈ ઉપાય સૂઝ્યો નહીં. સવારે તેમને આવેલા જોઈને લોકો પ્રેમથી તેમને મળવા આવ્યા. ત્યારે ગોકર્ણે રાત્રે જે રીતે બન્યું હતું તે બધું તેમને કહી સંભળાવ્યું. તે લોકોમાં જેઓ વિદ્વાન, યોગનિષ્ઠ, જ્ઞાની અને વેદોના જાણકાર હતા, તેમણે પણ અનેક શાસ્ત્રો ઉથલાવી જોયા, તો પણ ધુંધુકારીની મુક્તિનો કોઈ ઉપાય મળ્યો નહીં. ત્યારે સૌએ એવો નિશ્ચય કર્યો કે આ બાબતમાં સૂર્યનારાયણ જે આજ્ઞા કરે તેમ કરવું જોઈએ. તેથી ગોકર્ણે પોતાના તપોબળથી સૂર્યની ગતિને થંભાવી દીધી અને તેમણે સ્તુતિ કરી. હે ભગવાન, આપ સઘળા સંસારના સાક્ષી છો. હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરીને આપ મને ધુંધુકારીની મુક્તિનું સાધન બતાવો. ગોકર્ણની આ પ્રાર્થના સાંભળીને સૂર્યદેવે દૂરથી જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, શ્રીમદ ભાગવતથી મુક્તિ થઈ શકે છે, તેથી તમે તેનું સપ્તાહ પારાયણ કરો. સૂર્યનું આ ધર્મમય વચન ત્યાં સૌએ સાંભળ્યું. ત્યારે બધાએ એમ જ કહ્યું કે પ્રયત્નપૂર્વક આ જ કરો, અને આ સાધન છે પણ ઘણું સરળ. તેથી ગોકર્ણજી પણ તે અનુસાર નિશ્ચય કરી અને કથા સંભળાવવા માટે તૈયાર થયા. દેશ અને ગામડાઓમાંથી અનેક લોકો કથા સાંભળવા આવ્યા. એટલું જ નહીં, ઘણા બધા લૂલા, લંગડા, આંધળા, વૃદ્ધો અને મંદબુદ્ધિ મનુષ્યો પણ પોતાના પાપોના નિવારણના ઉદ્દેશ્યથી ત્યાં આવી પહોંચ્યા. આ રીતે ત્યાં એટલી ભીડ થઈ ગઈ કે તે જોઈને દેવતાઓને પણ આશ્ચર્ય થયું. જ્યાં ગોકર્ણજી વ્યાસ ગાદી પર વિરાજીને કથા કહેવા લાગ્યા, ત્યારે પેલો પ્રેત પણ ત્યાં આવ્યો અને બેસવા માટે અહીં તહીં જગ્યા શોધવા લાગ્યો. એ દરમિયાન તેની નજર ઊભા રાખેલા 7 ગાંઠોવાળા એક વાંસ પર પડી. તેની નીચેના છિદ્રમાં પ્રવેશીને તે કથા સાંભળવા બેઠો. વાયુરૂપ હોવાને કારણે તે બહાર ક્યાંય બેસી શકે એમ ન હતું, તેથી વાસમાં પ્રવેશ્યો. ગોકર્ણજીએ એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યો અને પહેલા સ્કંદથી જ સ્પષ્ટ સ્વરે કથા સંભળાવવાનું શરૂ કર્યું. સંધ્યાકાળે જ્યારે કથાને વિરામ આપવાનો આવ્યો, ત્યારે એક ઘણી વિચિત્ર ઘટના બની. ત્યાં સભાજનોના દેખતા જ પેલા વાંસની એક ગાંઠ તળ શબ્દ કરતી ફાટી. આ જ રીતે બીજે દિવસે સાયંકાળે બીજી ગાંઠ ફાટી અને ત્રીજે દિવસે તે જ સમયે ત્રીજી ગાંઠ ફાટી. આ પ્રમાણે 7 દિવસોમાં 7 ગાંઠો ફાટી અને ધુંધુકારી 12 સ્કંદ સાંભળવાથી પવિત્ર થયો અને પ્રેતયોનીમાંથી મુક્ત થઈ ગયો તથા દિવ્ય રૂપ ધારણ કરીને સૌ સમક્ષ પ્રગટ થયો. તેનું મેઘ જેવું શ્યામ શરીર પીતાંબર અને તુલસી માળાઓથી સુશોભિત હતું તથા મસ્તક પર મનોહર મુગટ અને કાનોમાં સુંદર કુંડળ ઝગમગી રહ્યા હતા. તેને તરત જ પોતાના ભાઈ ગોકર્ણને પ્રણામ કરીને કહ્યું, ભાઈ, તમે કૃપા કરી અને મને પ્રેત યોનિની યાતનાઓમાંથી મુક્ત કર્યો છે. પ્રેત પીડાનો નાશ કરનારી આ શ્રીમદ ભાગવત કથા ધન્ય છે અને શ્રી કૃષ્ણચંદ્રના ધામની પ્રાપ્તિ કરાવનારું એનું સપ્તાહ પરાયણ પણ ધન્ય છે. જ્યારે સપ્તાહ શ્રવણનો યોગ થાય છે, ત્યારે બધા જ થથરી ઉઠે છે કે હવે ભાગવતની આ કથા તત્કાળ અમારો અંત કરી દેશે.
જેમ અગ્નિ ભીના સૂકા નાના મોટા તમામ પ્રકારના લાકડાને બાળી નાખે છે, તે જ રીતે આ સપ્તાહ શ્રવણ, મન, વચન અને કર્મ વડે કરેલા નવા જૂના નાના મોટા બધી જ જાતના પાપોને ભસ્મ કરી દે છે. વિદ્વાનોએ દેવતાઓની સભામાં કહ્યું છે કે જે લોકો આ ભારત વર્ષમાં શ્રીમદ ભાગવતની કથા સાંભળતા નથી તેમનો જન્મ વ્યર્થ જ છે. અરે, મોહપૂર્વક લાલન પાલન કરીને આ અનિત્ય શરીરને હુષ્ટપુષ્ટ અને બળવાન પણ બનાવ્યું, તો પણ શ્રીમદ ભાગવતની કથા સાંભળવામાં ન આવે તો તેનાથી શો લાભ થયો? હાડકાં આ શરીરના આધા સ્તંભ છે. નસો નાળીઓ રૂપી દોરડીઓથી બંધાયેલું છે. ઉપરથી તેના પર માંસ અને રક્ત લેપીને ચામડીથી મઢી દીધેલું છે. તેના પ્રત્યેક અંગમાં દુર્ગંધ છે, કારણ કે એ છે તો મળમૂત્રનું પાત્ર જ. વૃદ્ધત્વ અને શોકને કારણે તે પરિણામે દુઃખમય જ છે. રોગોનું તો એ ઘર જ છે. એ નિરંતર કોઈને કોઈ કામનાથી પીડિત રહે છે. ક્યારેય એ તૃપ્ત થતું નથી. એને ધારણ કરવું એ પણ એક ભાર જ છે. એના રોમે રોમમાં દોષ ભરેલા છે અને તેને નાશ પામવામાં એક ક્ષણ પણ લાગતી નથી. અંતમાં જો એને દાટવામાં આવે છે તો તેના કીડા બની જાય છે. કોઈ પશુ ખાય છે તો તે વિષ્ઠા બની જાય છે અને એને અગ્નિમાં બાળવામાં આવે છે તો રાખની ઢગલી થઈ જાય છે. તેની આ ત્રણેય જ ગતિઓ બતાવવામાં આવી છે. આવા અસ્થાયી શરીર થકી અવિનાશી ફળ આપનારું કામ મનુષ્ય કેમ નથી બનાવી લેતો? જે અન્ન સવારે રાંધવામાં આવે છે તે સાંજ સુધીમાં બગડી જાય છે, તો પછી તેના રસથી પુષ્ટ બનેલા શરીરનું નિત્યપણું કેવું? આ લોકમાં સપ્તાહ શ્રવણ કરવાથી ભગવાનની તત્કાળ પ્રાપ્તિ થઈ શકે છે. તેથી તમામ પ્રકારના દોષોના નિવારણ માટે એકમાત્ર આ જ સાધન છે. જે લોકો ભાગવતની કથાથી વંચિત છે તેઓ તો પાણીમાં પરપોટા અને જીવોમાં મચ્છરોની જેમ માત્ર મરવા માટે જ જન્મે છે. ભલા જેના પ્રભાવથી જળ અને સુકાયેલા વાંસની ગાંઠો ફાટી શકે છે, તે ભાગવત કથાનું શ્રવણ કરવાથી ચિત્તની ગાંઠો ખુલી જાય, એમાં શી મોટી વાત છે? સપ્તાહ શ્રવણ કરવાથી મનુષ્યના હૃદયની ગાંઠ ખુલી જાય છે. તેમાં સમસ્ત સંશયો છેદાઈ જાય છે અને સઘળા કર્મ ક્ષીણ થઈ જાય છે. આ ભાગવત કથારૂપી તીર્થ સંસારનો કીચડ ધોવામાં ઘણું કુશળ છે. વિદ્વાનો કહે છે કે આ જ્યારે હૃદયમાં સ્થિત થાય છે ત્યારે મનુષ્યની મુક્તિ નિશ્ચિંત જ થાય છે. જે સમયે ધુંધુકારી આ બધી વાતો કહી રહ્યો હતો તેના માટે વૈકુંઠવાસી પાર્ષદો સહિત એક વિમાન ઉતર્યું, જેમાંથી બધી બાજુ વર્તુળાકાર પ્રકાશ ફેલાતો હતો. સૌ સમક્ષ ધુંધુકારી તે વિમાન પર ચડ્યો. ત્યારે તે વિમાન પર આવેલા પાર્ષદોને જોઈને ગોકર્ણે તેમને આ વાત કહી. ગોકર્ણે કહ્યું, ભગવાનના પ્રિય પાર્ષદો, અહીં અમારા અનેક શુદ્ધ હૃદયી શ્રોતાઓ છે. તે બધા માટે તમે એકસાથે ઘણા બધા વિમાન કેમ નથી લાવ્યા? અમે જોઈએ છીએ અહીં બધાએ જ સમાનપણે કથા સાંભળી છે, તો પછી ફળનો આ પ્રકારનો ભેદ કેમ થયો એ બતાવો. ભગવાનના સેવકોએ કહ્યું, હે માનદ, આ ફળભેદનું કારણ તેમના શ્રવણનો ભેદ જ છે. એ સાચું છે કે શ્રવણ તો બધાએ સમાનપણે જ કર્યું છે, પણ એના જેવું મનન નથી કર્યું. તેથી જ એકસાથે ભજન કરવા છતાંય તેના ફળમાં ભેદ રહ્યો. આ પ્રેતે 7 દિવસ સુધી નિરાહાર રહીને શ્રવણ કર્યું તથા સાંભળેલા વિષયનું સ્થિર ચિત્તે એ ખૂબ મનન નિધિધ્યાસન પણ કરતો રહ્યો હતો. જે જ્ઞાન દ્રઢ થતું નથી તે વ્યર્થ થઈ જાય છે. આ જ રીતે ધ્યાન નહીં આપવાથી, શ્રવણનું, સંદેહ કરવાથી મંત્રનું અને ચિત્તના અહીં તહીં ભટકવા રહેવાથી જપનું પણ કોઈ ફળ હોતું નથી. વૈષ્ણવહીન દેશ અપાત્રને કરાયેલા શ્રાદ્ધ ભોજન, અશ્રોત્રિયને આપેલું દાન અને આચારહીન કુળ, આ બધાનો નાશ થઈ જાય છે. ગુરુના વચનોમાં વિશ્વાસ, દીનતાનો ભાવ, મનના દોષો પર વિજય, કથામાં ચિત્તની એકાગ્રતા વગેરે નિયમોનું પાલન કરવામાં આવે તો શ્રવણનું યથાર્થ ફળ મળે છે. જો આ શ્રોતાઓ આ રીતે ફરીથી શ્રીમદ ભાગવત કથા સાંભળશે તો સૌને વૈકુંઠથી પ્રાપ્તિ અવશ્ય થશે. અને હે ગોકર્ણજી, તમને તો ભગવાન સ્વયં આવી અને ગોલોક ધામમાં લઈ જશે. આમ કહી અને તે બધા પાર્ષદો હરિકીર્તન કરતાં કરતાં વૈકુંઠ લોકમાં ગયા. ગોકર્ણજીએ શ્રાવણ માસમાં ફરીથી તે રીતે સપ્તાહક્રમથી કથા કહી અને તે શ્રોતાઓએ તે ફરીથી સાંભળી. હે નારદજી, તે કથાની સમાપ્તિ થતાં જે કંઈ બન્યું તે સાંભળો.
ત્યાં ભક્તોથી ભરેલા વિમાનો સાથે ભગવાન પ્રગટ થયા. બધી બાજુએથી ખૂબ જય જયકાર અને નમસ્કારના ધ્વનિ થવા લાગ્યા. ભગવાન સ્વયં આનંદિત થઈને પોતાના પાંચજન્ય શંખનો ધ્વનિ કરવા લાગ્યા અને તેમણે ગોકર્ણને આલિંગીને પોતાના જેવા બનાવી દીધા. તેમણે ક્ષણવારમાં જ અન્ય સર્વ શ્રોતાઓને પણ મેઘ સમાન શ્યામવર્ણ, રેશમી પીતાંબરધારી તથા કિરીટ કુંડળ વગેરેથી વિભૂષિત કરી દીધા. તે ગામમાં કૂતરા અને ચાંડાલ સુધીના જેટલા પણ જીવ હતા તે બધાને ગોકર્ણજીની કૃપાથી વિમાનો પર ચઢાવવામાં આવ્યા તથા જ્યાં યોગીઓ જાય છે તે ભગવાનના ધામમાં તેમને મોકલવામાં આવ્યા. આ રીતે ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ કથા શ્રવણથી પ્રસન્ન થઈને ગોકર્ણજીને સાથે લઈને પોતાના ગોપબાલોના પ્રિય ગોલોકધામમાં ગયા. પહેલાંના સમયે જેમ અયોધ્યાવાસીઓ ભગવાન શ્રી રામની સાથે સાકેત ધામમાં સિધાવ્યા હતા તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તે બધાને યોગીઓ માટે પણ દુર્લભ એવા ગોલોકધામમાં લઈ ગયા. જે લોકોમાં સૂર્ય, ચંદ્ર અને સિદ્ધોની પણ કદી ગતિ થઈ શકતી નથી તે લોકમાં તેઓ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી ગયા. હે નારદજી, સપ્તાહ યજ્ઞ વડે કથાનું શ્રવણ કરવાથી જેવું ઉજ્જવળ ફળ સંચિત થાય છે એ વિશે અમે તમને શું કહીએ. અરે, જેમણે પોતાના કાનોથી ગોકર્ણજીએ કહેલી કથાના એક અક્ષરનું પણ પાન કર્યું તેઓ પછી માતાના ગર્ભમાં આવ્યા નહીં. લોકો વાયુ, જળ કે પાંદડા ખાઈને શરીર સૂકવી નાખીને ઘણા સમય સુધી ઘોર તપસ્યા કરીને અને યોગાભ્યાસ કરીને પણ જે ગતિને પામી શકતા નથી તે ગતિ તેઓ સપ્તાહ શ્રવણથી સહેજમાં જ પ્રાપ્ત કરી લે છે. આ પરમ પવિત્ર ઇતિહાસનો પાઠ ચિત્રકૂટ પર વિરાજમાન મુનીશ્વર શાંડિલ્ય પણ બ્રહ્માનંદ મગ્ન થઈ અને કરતા રહે છે. આ કથા ઘણી જ પવિત્ર છે. એકવારના શ્રવણથી જ તે સમસ્ત પાપ રાશિને ભસ્મ કરી દે છે. જો શ્રાદ્ધના સમયે એનો પાઠ કરવામાં આવે તો એનાથી પિતૃઓને અત્યંત તૃપ્તિ થાય છે અને એનો નિત્ય પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઇતિ શ્રી પદ્મપુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્ય ગોકર્ણ મોક્ષ વર્ણનમ નામ પંચમોધ્યાય. શ્રીમદ ભાગવત મહાત્મ્ય અંતર્ગત ગોકર્ણ મોક્ષ વર્ણન નામનો 5મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 6. સપ્તાહ યજ્ઞની વિધિ. શ્રી સનકાદિ કહે છે, હે નારદજી, હવે અમે તમને સપ્તાહ શ્રવણની વિધિ બતાવીએ છીએ. આ વિધિ ઘણું કરીને લોકોની સહાયથી અને ધનથી સાધ્ય છે એમ કહેવાયું છે. પહેલાં તો પ્રયત્નપૂર્વક જ્યોતિષીને બોલાવીને મુહૂર્ત પૂછવું જોઈએ તથા જેમ લગ્ન માટે ધનનો પ્રબંધ કરવામાં આવે છે તે જ રીતે આ સપ્તાહ યજ્ઞ માટે ધનની વ્યવસ્થા કરવી જોઈએ. કથાનો આરંભ કરવામાં ભાદરવો, આસો, કારતક, માગશર, અષાઢ અને શ્રાવણ આ 6 મહિના શ્રોતાઓ માટે મોક્ષ પ્રાપ્તિના કારણ છે. હે દેવર્ષિ, આ મહિનાઓમાં પણ ભદ્રા, વ્યતિપાત વગેરે કુયોગોનો સર્વથા ત્યાગ કરવો જોઈએ તથા બીજા જે લોકો ઉત્સાહી હોય તેમને પોતાના સહાયક બનાવવા જોઈએ. પછી પ્રયત્નપૂર્વક દેશ દેશાંતરોમાં એ સંદેશ મોકલવો જોઈએ કે અહીં કથા થશે તો બધા લોકોએ પરિવાર સહિત પધારવાનું છે. સ્ત્રીઓ અને શૂદ્રો વગેરે ભગવત કથા અને સંકીર્તનથી છેટા પડી ગયા છે તેમને પણ સૂચના મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. દેશ દેશમાં જે વિરક્ત વૈષ્ણવો અને હરિકીર્તન પ્રેમીઓ હોય તેમને નિમંત્રણ પત્ર અવશ્ય મોકલવો. તેને લખવાની વિધિ આ પ્રમાણે બતાવવામાં આવી છે. મહાનુભાવો, અહીં 7 દિવસ સુધી સત્પુરુષોનો અત્યંત દુર્લભ સમાગમ થશે અને અપૂર્વ રસમય શ્રીમદ ભાગવતની કથા થશે. આપ ભગવત રસના રસિક છો, તેથી શ્રી ભાગવતામૃતનું પાન કરવા માટે પ્રેમપૂર્વક જલ્દીથી પધારવાની કૃપા કરશો. આપને જો વિશેષ અવકાશ ન હોય તો પણ 1 દિવસ માટે તો અવશ્ય પધારવાની કૃપા કરવી, કારણ કે અહીંની તો એક ક્ષણ પણ અત્યંત દુર્લભ છે. આ રીતે વિનયપૂર્વક તેમને નિમંત્રિત કરવા અને જે લોકો આવે તેમના માટે યથાયોગ્ય નિવાસ સ્થાનનો પ્રબંધ કરવો. કથાનું શ્રવણ કોઈ તીર્થ સ્થળે, વનમાં અથવા પોતાના ઘેર થાય એ પણ સારું માનવામાં આવ્યું છે. જ્યાં લાંબુ પહોળું મેદાન હોય ત્યાં જ કથાનું સ્થળ રાખવું જોઈએ. ભૂમિનું શોધન, માર્જન અને લેપન કરીને રંગબેરંગી ધાતુઓથી ચોક પૂરવો.
ઘરની બધી સામગ્રી ઉપાડી લઈને એક ખૂણામાં મૂકવી. 5 દિવસ અગાઉથી જ પ્રયત્નપૂર્વક ઘણા પાથરવાના વસ્ત્ર એકઠા કરી લેવા તથા કેળના ખંભાઓથી સુશોભિત એક ઊંચો મંડપ તૈયાર કરાવવો. તેની બધી તરફ ફળ, ફૂલ, પાંદડાથી તથા ચંદરવાથી અલંકૃત કરવો તથા ચારે તરફ ધજાઓ લગાડીને જાત જાતની સામગ્રીથી સજાવવો. તે મંડપમાં થોડીક ઊંચાઈ પર 7 વિશાળ લોકોની કલ્પના કરવી અને તેમાં વિરક્ત બ્રાહ્મણોને બોલાવીને બેસાડવા. આગળના ભાગે તેમના માટે ત્યાં યથાયોગ્ય આસન તૈયાર કરી રાખવા. એમની પાછળ વક્તા માટે પણ એક દિવ્ય સિંહાસનની વ્યવસ્થા કરવી. જો વક્તાનું મુખ ઉત્તર તરફ રહે તો શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું અને જો વક્તા પૂર્વાભિમુખ રહે તો શ્રોતાઓએ ઉત્તર તરફ મુખ કરીને બેસવું જોઈએ અથવા વક્તા અને શ્રોતાઓએ પૂર્વાભિમુખ થઈને બેસવું જોઈએ. દેશકાળ વગેરેને જાણનારા મહાનુભાવોએ શ્રોતાઓ માટે આવા જ નિયમો બતાવ્યા છે. જે વેદશાસ્ત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય, જાત જાતના દ્રષ્ટાંત આપી શકતો હોય તથા વિવેકી અને સાવ નિઃસ્પૃહી હોય એવા વિરક્ત અને વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને વક્તા બનાવવો જોઈએ. શ્રીમદ ભાગવતના પ્રવચનમાં એવા લોકોને નિયુક્ત નહીં કરવા જોઈએ કે જેઓ પંડિત હોવા છતાં પણ અનેક ધર્મોના ચક્કરમાં પડ્યા હોય, સ્ત્રી લંપટ તથા પાખંડના પ્રચારક હોય. વક્તાની પાસે જ તેની મદદ માટે બીજો એક એવો જ વિદ્વાન બેસાડવો જોઈએ અને તે પણ બધા પ્રકારની શંકાઓનું નિવારણ કરવામાં સમર્થ અને લોકોને સમજાવવામાં કુશળ હોવો જોઈએ. કથાનો આરંભ થાય તેના 1 દિવસ પહેલાં વ્રત ગ્રહણ કરવા માટે વક્તાએ ક્ષૌરકર્મ કરાવી લેવું જોઈએ તથા અરુણોદય ટાણે શૌચ વગેરેથી પરવારીને સારી રીતે સ્નાન કરવું જોઈએ અને પોતાના સંધ્યા પૂજા વગેરે નિત્યકર્મો ટૂંકામાં સમાપ્ત કરીને કથાના વિઘ્નોના નિરાકરણ માટે ગણેશજીનું પૂજન કરવું જોઈએ. ત્યાર પછી પિતૃઓનું તર્પણ કરીને પૂર્વકૃત પાપોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું અને એક મંડળ બનાવીને તેમાં શ્રીહરિને સ્થાપિત કરવા. પછી ભગવાન શ્રી કૃષ્ણનું લક્ષ્ય કરીને મંત્રોચ્ચાર સાથે ક્રમશઃ ષોડશોપચાર વિધિથી પૂજન કરવું અને તે પછી પ્રદક્ષિણા તથા નમસ્કાર વગેરે કરીને આ પ્રમાણે સ્તુતિ કરવી. હે કરુણાનિધાન, હું સંસાર સાગરમાં ડૂબેલો અને અત્યંત દીન છું. કર્મોના મોહરૂપી મગરમચ્છે મને પકડી રાખ્યો છે. આપ આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો. તે પછી ધૂપ, દીપ વગેરે સામગ્રીઓથી શ્રીમદ ભાગવત ગ્રંથની પણ ખૂબ ઉત્સાહ અને પ્રેમપૂર્વક વિધિ વિધાન અનુસાર પૂજા કરવી. પછી ગ્રંથની આગળ નારિયેળ મૂકીને નમસ્કાર કરવા અને પ્રસન્ન ચિત્તે આ પ્રમાણે પ્રાર્થના કરવી. શ્રીમદ ભાગવતના રૂપમાં આપ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર જ વિરાજમાન છો. હે નાથ, મેં ભવસાગરમાંથી છુટકારો મેળવવા આપનું શરણ લીધું છે. આપ મારો આ મનોરથ કોઈ વિઘ્ન બાધા વગર સાંગોપાંગ પૂર્ણ કરો. હે કેશવ, હું આપનો દાસ છું. આ પ્રમાણે દીનવચનો કહ્યા પછી વક્તાનું પૂજન કરવું, તેને સુંદર વસ્ત્રાભૂષણોથી વિભૂષિત કરવો અને પછી પૂજા કર્યા બાદ તેની આ પ્રમાણે સ્તુતિ કરવી. હે સુખ સ્વરૂપ ભગવાન, આપ સમજાવવાની કળામાં કુશળ અને સર્વશાસ્ત્રોમાં પારંગત છો. કૃપા કરીને આ કથાને પ્રકાશિત કરીને મારું અજ્ઞાન દૂર કરો. પછી પોતાના કલ્યાણ માટે પ્રસન્નતાપૂર્વક તેની સમક્ષ નિયમ ગ્રહણ કરવો અને 7 દિવસ સુધી તેનું યથાશક્તિ પાલન કરવું. કથામાં વિઘ્ન ન થાય એ માટે વધુ 5 બ્રાહ્મણોનું વરણ કરવું. તેમણે દ્વાદશાક્ષરી મંત્ર વડે ભગવાનના નામોનો જય કરવો. પછી બ્રાહ્મણને અન્ય વિષ્ણુ ભક્તને તથા કીર્તન કરનારાઓને નમસ્કાર કરીને તેમની પૂજા કરવી અને તેમની આજ્ઞા મેળવીને સ્વયં પણ આસન પર બેસવું. જે મનુષ્ય લોક, સંપત્તિ, ધન, ઘર, પુત્ર વગેરેની ચિંતા છોડીને શુદ્ધ ચિત્તે કેવળ કથામાં જ ધ્યાન રાખે છે તેને આ શ્રવણનું ઉત્તમ ફળ મળે છે. બુદ્ધિમાન વક્તાએ કથા સૂર્યોદયથી આરંભીને 3:30 પહોર સુધી મધ્યમ સ્વરે સારી રીતે વાંચવી. બપોરના સમયે 2 ઘડી સુધી કથા બંધ રાખવી. તે સમયે કથા પ્રસંગ અનુસાર વૈષ્ણવોએ ભગવાનના ગુણોનું કીર્તન કરવું જોઈએ. વ્યર્થ વાતો નહીં કરવી જોઈએ. કથાના સમયે મળમૂત્રને વશગત કરવા માટે અલ્પાહાર સુખકારક બને છે. તેથી શ્રોતાએ કેવળ એક જ ટંક હવિષ્ય અન્નનું ભોજન કરવું. જો શક્તિ હોય
તો 7 દિવસ ઉપવાસ કરીને અથવા માત્ર ઘી કે દૂધ પીને સુખેથી શ્રવણ કરવું, અથવા ફળાહાર કરવો કે એક ટંક જ જમવું, જેનાથી જેવો નિયમ સુવિધાથી સધાય તે કથા શ્રવણ માટે ધારણ કરવો. હું તો ઉપવાસ કરવા કરતાં ભોજન કરવું એ સારું એમ સમજું છું. જો તે ભોજન કથા શ્રવણમાં સહાયક હોય, જો ઉપવાસ કરવાથી શ્રવણમાં અડચણ થાય તો તે શા કામનો? હે નારદજી, નિયમપૂર્વક સપ્તાહ સાંભળનારા પુરુષો માટેના નિયમ સાંભળો. વિષ્ણુ ભક્ત તરીકે દીક્ષાથી રહિત પુરુષ કથા શ્રવણનો અધિકારી નથી. જે પુરુષ નિયમપૂર્વક કથા સાંભળે તેણે બ્રહ્મચર્યપૂર્વક રહેવું જોઈએ, જમીન પર સૂવું જોઈએ અને દરરોજ કથા પૂરી થયા પછી પતરાળીમાં ભોજન કરવું જોઈએ. દાળ, મધ, તેલ, ભારે ખોરાક, ભાવદૂષિત પદાર્થ અને વાસી ખોરાક, આનો એણે સદાય ત્યાગ કરવો જોઈએ. કામ, ક્રોધ, મદ, માન, મત્સર, લોભ, દંભ, મોહ અને દ્વેષને તો પોતાની પાસે ફરકવા પણ નહીં દેવા જોઈએ. તેણે વેદ, વૈષ્ણવ, બ્રાહ્મણ, ગુરુ, ગોસેવક તથા સ્ત્રી, રાજા અને મહાપુરુષોની નિંદાથી પણ બચવું જોઈએ. નિયમપૂર્વક કથા સાંભળનાર પુરુષે રજસ્વલા સ્ત્રી, અંત્યજ, મ્લેચ્છ, પતિત, ગાયત્રીહીન બ્રાહ્મણ, બ્રાહ્મણનો દ્વેષ કરનાર અને વેદને નહીં માનનાર સાથે વાત નહીં કરવી જોઈએ. હંમેશા સત્ય, શૌચ, દયા, મૌન, સરળતા, વિનય અને ઉદારતાપૂર્વક વર્તન કરવું જોઈએ. ધનહીન, ક્ષયરોગી, કોઈ અન્ય રોગથી પીડિત, ભાગ્યહીન, પાપી, પુત્રહીન અને મુમુક્ષુએ પણ આ કથા સાંભળવી. જે સ્ત્રીનું રજોદર્શન અટકી ગયું હોય, જેને એક જ સંતાન પછી અન્ય સંતાન થયું ન હોય, જે વંધ્યા હોય, જેને સંતાન થઈને મરી જતું હોય અથવા જેનો ગર્ભ પડી જતો હોય, તેણે પ્રયત્નપૂર્વક આ કથા સાંભળવી જોઈએ. આ બધા જો વિધિવત કથા સાંભળે તો તેમને અક્ષય ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ અતિ ઉત્તમ દિવ્ય કથા કરોડો યજ્ઞનું ફળ આપનારી છે. આ પ્રમાણે આ વ્રત માટેની વિધિઓનું પાલન કર્યા પછી ઉથ્યાપન કરવું. જેમને આ કથાના વિશેષ ફળની ઈચ્છા હોય તેમણે જન્માષ્ટમી વ્રતની જેમ જ આ કથા વ્રતનું ઉથ્યાપન કરવું. પરંતુ જેઓ ભગવાનના અકિંચન ભક્તો છે તેમના માટે ઉથ્યાપનનો કોઈ આગ્રહ નથી. તેઓ શ્રવણથી જ પવિત્ર છે, કારણ કે તેઓ તો નિષ્કામ ભગવત ભક્તો છે. આ રીતે જ્યારે સપ્તાહ યજ્ઞ સમાપ્ત થાય ત્યારે શ્રોતાઓએ અત્યંત ભક્તિભાવથી ગ્રંથનું અને વક્તાનું પૂજન કરવું જોઈએ. એ પછી વક્તાએ શ્રોતાઓને પ્રસાદ, તુલસી અને પ્રસાદી માળાઓ આપવી તથા બધા લોકોને મૃદંગ અને ઝાંઝ પખાડના મનોહર ધ્વનિ સાથે કીર્તન કરવું. વક્તાએ જય જયકાર, નમસ્કાર અને શંખ ધ્વનિનો ઘોષ કરાવવો તથા બ્રાહ્મણો અને યાચકોને ધન અને અન્ન આપવું. શ્રોતા વિરક્ત હોય તો તેણે કર્મની શાંતિ માટે બીજે દિવસે ગીતા પાઠ કરવો. ગૃહસ્થ હોય તો હવન કરવો. તે હવનમાં 10મા સ્કંધનો એક શ્લોક બોલીને ખીર, મધ, ઘી, તેલ, અન્ન વગેરે સામગ્રીઓથી વિધિપૂર્વક આહુતિ આપવી અથવા એકાગ્રચિત્તે ગાયત્રી મંત્ર વડે હવન કરવો. કારણ કે તાત્વિક રીતે આ મહાપુરાણ ગાયત્રી સ્વરૂપ જ છે. હોમ કરવાની શક્તિ ન હોય તો તેનું ફળ પામવા માટે બ્રાહ્મણોને હવન સામગ્રીનું દાન કરવું તથા અનેકવિધ ત્રુટિઓને દૂર કરવા માટે અને વિધિમાં પણ જો ઉણપ રહી જવા પામી હોય તો તેના દોષોનું શમન કરવા માટે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. આમ કરવાથી બધા કર્મ સફળ થાય છે, કારણ કે કોઈ પણ કર્મ આનાથી ઉત્તમ નથી. પછી 12 બ્રાહ્મણોને ખીર, મધ વગેરે ઉત્તમોત્તમ પદાર્થ જમાડવા તથા વ્રતની પૂર્તિ માટે ગાય અને સુવર્ણનું દાન કરવું. શક્તિ હોય તો 3 તોલા સુવર્ણનું એક સિંહાસન બનાવડાવવું. તેના પર સુંદર અક્ષરોમાં લખાયેલો શ્રીમદ ભાગવતનો ગ્રંથ મૂકીને તેની આવાહન ઇત્યાદિ વિવિધ ઉપચારોથી પૂજા કરવી અને પછી જીતેન્દ્રિય આચાર્યને તેનું વસ્ત્ર, આભૂષણ તથા ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત સમર્પિત કરવો. આમ કરવાથી તે બુદ્ધિમાન દાતા જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થાય છે. સપ્તાહ પારાયણની આ વિધિ બધા પાપોનું નિવારણ કરનારી છે. તેનું આ રીતે બરાબર પાલન કરવાથી આ મંગલમય ભાગવત પુરાણ અભિષ્ટ ફળ આપે છે તથા અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેયની પ્રાપ્તિનું સાધન બની જાય છે. એમાં સંદેહ નથી. સનકાદિ કહે છે, હે નારદજી, આ પ્રમાણે અમે આ સપ્તાહ શ્રવણની વિધિ તમને પૂરેપૂરી સંભળાવી દીધી. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? આ શ્રીમદ ભાગવતથી ભોગ અને મોક્ષ બંને હાથ લાગે છે.
સૂતજી કહે છે, હે સૌનકજી, આમ કહીને મહામુનિ સનકાદિએ 1 સપ્તાહ સુધી વિધિપૂર્વક આ સર્વ પાપોનો નાશ કરનારી, પરમ પવિત્ર તથા ભોગ અને મોક્ષ આપનારી ભાગવત કથાનું પ્રવચન કર્યું. સર્વે શ્રોતાઓએ નિયમપૂર્વક તેનું શ્રવણ કર્યું. ત્યાર પછી તેમણે વિધિપૂર્વક ભગવાન પુરુષોત્તમની સ્તુતિ કરી. કથામાં અંતમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિને ઘણી પુષ્ટિ મળી અને તે ત્રણે એકદમ તરુણ બનીને બધા જીવોનું ચિત્ત પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યા. પોતાનો મનોરથ પૂર્ણ થવાથી નારદજીને પણ ઘણી પ્રસન્નતા થઈ. તેમના સમસ્ત શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને તેઓ પરમાનંદથી પૂર્ણ બની ગયા. આ રીતે કથા શ્રવણ કરીને ભગવાનના પ્રિય નારદજીએ હાથ જોડીને પ્રેમથી ગદગદ વાણીમાં સનકાદિને કહ્યું. નારદજીએ કહ્યું, હું ધન્ય છું. તમે કરુણા કરીને મને ઘણો જ અનુગૃહિત કર્યો છે. આજે મને સર્વ પાપ હારી ભગવાન શ્રી હરિની જ પ્રાપ્તિ થઈ ગઈ છે. હે તપોધનો, હું શ્રીમદ ભાગવતના શ્રવણને જ સર્વધર્મોમાં શ્રેષ્ઠ માનું છું, કારણ કે તેના શ્રવણથી વૈકુંઠ વિહારી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે. સૂતજી કહે છે, હે સૌનકજી, વૈષ્ણવ શ્રેષ્ઠ નારદજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે ત્યાં વિચરણ કરતાં કરતાં યોગેશ્વર સુખદેવજી આવી પહોંચ્યા. કથા સમાપ્ત થતાં જ વ્યાસનંદન શ્રી સુખદેવજી ત્યાં પધાર્યા. 16 વર્ષ જેટલી ઉંમર, આત્મલાભથી પૂર્ણ, જ્ઞાનરૂપી મહાસાગરનું સંવર્ધન કરવા માટે ચંદ્ર સમાન એવા તેઓ પ્રેમથી ધીરે ધીરે શ્રીમદ ભાગવતનો પાઠ કરી રહ્યા હતા. પરમ તેજસ્વી સુખદેવજીને જોઈને તમામ સભાજનો ઝટપટ ઊભા થયા અને તેમને એક ઊંચા આસન પર બેસાડ્યા. પછી દેવર્ષિ નારદે તેમનું પ્રેમપૂર્વક પૂજન કર્યું. તેમણે સુખેથી બેસવાનું કહ્યું. તમે મારી નિર્મળ વાણી સાંભળો. શ્રી સુખદેવજી બોલ્યા, હે રસિક અને ભાવિકજનો, આ શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે. શ્રી સુખદેવજીના મુખનો સંયોગ થવાથી અમૃતરસથી પરિપૂર્ણ છે. આ રસ જ રસ છે. એમાં નથી તો છોતરું કે નથી તો ગોટલી. આ જ લોકમાં સુલભ છે. જ્યાં સુધી શરીરમાં ચેતના રહે ત્યાં સુધી તમે વારંવાર આનું પાન કરો. મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યંત ફળની કામનાથી રહિત પરમ ધર્મનું નિરૂપણ થયું છે. આમાં શુદ્ધ અંતઃકરણવાળા સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક વસ્તુ પરમાત્માનું નિરૂપણ થયું છે કે જે વસ્તુ ત્રિવિધ તાપોનો જળમૂળથી નાશ કરનારી અને પરમ કલ્યાણ આપનારી છે. ત્યારે અન્ય કોઈ સાધનનું કે શાસ્ત્રનું શું પ્રયોજન છે? જે સમયે પુણ્યાત્મા પુરુષો આના શ્રવણની ઈચ્છા કરે છે તે જ સમયે ઈશ્વર વિના વિલંબ તેમના હૃદયમાં આવીને બેસી જાય છે. આ ભાગવત પુરાણોનું તિલક અને વૈષ્ણવોનું ધન છે. આમાં પરમહંસોને પ્રાપ્ય વિશુદ્ધ જ્ઞાનનું જ વર્ણન કરવામાં આવ્યું છે તથા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત નિવૃત્તિ માર્ગને પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આના શ્રવણ, પઠન અને મનનમાં તત્પર રહે છે તે મુક્ત થઈ જાય છે. આ રસ સ્વર્ગલોક, સત્યલોક, કૈલાસ અને વૈકુંઠમાં પણ નથી. તેથી હે ભાગ્યવાન શ્રોતાઓ, તમે આનું ખૂબ પાન કરો. આને કદી ન છોડો, ન જ છોડો. સૂતજી કહે છે, શ્રી સુખદેવજી જ્યારે આમ કહી રહ્યા હતા ત્યારે જ તે સભાની વચ્ચોવચ પ્રહલાદ, બલિ, ઉદ્ધવ, અર્જુન વગેરે પાર્ષદો સહિત સાક્ષાત શ્રીહરિ પ્રગટ થયા અને ત્યારે દેવર્ષિ નારદે ભગવાનની અને એમના ભક્તોની યથાયોગ્ય પૂજા કરી. ભગવાનને પ્રસન્ન જોઈને દેવર્ષિએ તેમને એક વિશાળ સિંહાસન પર બેસાડ્યા અને સૌ તેમની સામે સંકીર્તન કરવા લાગ્યા. તે કીર્તન જોવા માટે શ્રી પાર્વતીજી સહિત મહાદેવજી અને બ્રહ્માજી પણ આવ્યા. કીર્તન આરંભાયું. પ્રહલાદજી પોતે ચંચલ ગતિના હોવાને કારણે કરતાલ વગાડવા લાગ્યા. ઉદ્ધવજીએ ઝાંઝ ઉઠાવી. દેવર્ષિ નારદ વીણાધ્વનિ કરવા લાગ્યા. સ્વર વિજ્ઞાનમાં કુશળ હોવાને કારણે અર્જુન રાગ આલાપવા લાગ્યા. ઇન્દ્રએ મૃદંગ વગાડવાનું શરૂ કર્યું. સનકાદી વચ્ચે વચ્ચે જયઘોષ કરતા રહ્યા અને આ બધાની આગળ સુખદેવજી જાત જાતની અંગભંગી કરીને ભાવ બતાવવા લાગ્યા. આ બધાની વચ્ચે પરમ તેજસ્વી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નટોની જેમ નાચવા લાગ્યા. આવું અલૌકિક કીર્તન જોઈને ભગવાન પ્રસન્ન થયા અને આમ કહેવા લાગ્યા, હું તમારી આ કથાથી અને કીર્તનથી ઘણો પ્રસન્ન છું. તમારા ભક્તિ ભાવે અત્યારે મને પોતાને વશ કરી લીધો છે.
તેથી તમે મારી પાસેથી વરદાન માંગો. ભગવાનના આ વચન સાંભળીને બધા લોકો ઘણા પ્રસન્ન થયા અને પ્રેમભીના ચિત્તથી ભગવાનને કહેવા લાગ્યા, હે ભગવાન, અમારી એવી અભિલાષા છે કે ભવિષ્યમાં પણ જ્યાં ક્યાંય સપ્તાહ કથા થાય ત્યાં આપે આ પાર્ષદો સહિત અવશ્ય પધારવું. અમારો આ મનોરથ પૂર્ણ કરી દો. ભગવાન તથાસ્તુ કહી અને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી નારદજીએ ભગવાન તથા તેમના પાર્ષદોના ચરણોને લક્ષ્ય કરીને પ્રણામ કર્યા અને પછી સુખદેવજી વગેરે તપસ્વીઓને પણ નમસ્કાર કર્યા. કથામૃતનું પાન કરવાથી સૌને ઘણો જ આનંદ થયો. તેમનો તમામ મોહ નષ્ટ થઈ ગયો. પછી તે સૌ લોકો પોતપોતાના સ્થાને ગયા. તે સમયે સુખદેવજીએ ભક્તિનું તેમના પુત્રો સહિત પોતાના શાસ્ત્રમાં સ્થાપન કર્યું. તેથી જ ભાગવતનું સેવન કરવાથી શ્રીહરિ વૈષ્ણવોના હૃદયમાં આવી વિરાજે છે. જે લોકો દરિદ્રતાના દુઃખના જ્વરથી જ્વાળાથી દાઝી રહ્યા છે, જેમને માયા પિશાચીણીએ રગદોડી નાખ્યા છે તથા જેઓ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે, તેમનું કલ્યાણ કરવા માટે શ્રીમદ ભાગવત કથા સિંહનાદ કરી રહી છે. સૌનકજીએ પૂછ્યું, હે સૂતજી, સુખદેવજીએ રાજા પરીક્ષિતને, ગોકર્ણે ધુંધુકારીને અને સનકાદીએ નારદજીને કયા સમયે આ ગ્રંથ સંભળાવ્યો હતો? મારો આ સંશય દૂર કરો. સૂતજીએ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણે સ્વધામ ગમન કર્યું એ પછી કળિયુગના 30થી કેટલાક વધુ વર્ષો વીત્યા ત્યારે ભાદરવા માસના શુક્લ પક્ષની 9મીએ સુખદેવજીએ કથા શરૂ કરી હતી. રાજા પરીક્ષિતે કથા સાંભળી એ પછી કળિયુગના 200 વર્ષ વીત્યા ત્યારે અષાઢ માસના શુક્લ પક્ષની 9મીએ ગોકર્ણજીએ આ કથા સંભળાવી હતી. આના પછી કળિયુગના 30 વર્ષ વીતી ગયા ત્યારે કારતક માસના શુક્લ પક્ષની 9મીએ સનકાદીએ કથા શરૂ કરી હતી. હે નિષ્પાપ સૌનકજી, તમે જે કંઈ પૂછ્યું તેનો ઉત્તર મેં તમને આપ્યો. આ કળિયુગમાં ભાગવતની કથા ભવરોગનું રામબાણ ઔષધ છે. હે સંતજનો, તમે સૌ આ કથામૃતનું આદરપૂર્વક પાન કરો. આ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય, સમસ્ત પાપોનો નાશ કરનાર, મુક્તિનું એકમાત્ર કારણ અને ભક્તિને વધારનાર છે. આ લોકમાં અન્ય કલ્યાણકારી સાધનોનો વિચાર કરવાથી અને તીર્થોનું સેવન કરવાથી શું થશે? પોતાના દૂતને હાથમાં પાસ લઈને ઊભેલો જોઈને યમરાજ તેના કાનમાં કહે છે, મારી વાત સાવધાન થઈ સાંભળો. જેઓ ભગવાનની કથા વાર્તામાં મત્ત બની રહ્યા હોય તેમનાથી દૂર રહેવું. હું બીજાઓને દંડ આપવાની શક્તિ ધરાવું છું, વૈષ્ણવોને દંડ આપવાની નહીં. આ અસાર સંસારમાં વિષયરૂપી વિષની આસક્તિને કારણે વ્યાકુળ બુદ્ધિના પુરુષો પોતાના કલ્યાણના ઉદ્દેશ્યથી અડધી ક્ષણ માટે પણ આ સુખ કથારૂપી અનુપમ અમૃતનું પાન કરો. પ્રિય ભાઈઓ, નિંદ્ય કથાઓથી યુક્ત એવા કુમાર્ગે ફોગટ શા માટે ભટકી રહ્યા છો? આ કથાનો કાનમાં પ્રવેશ થતાં જ મુક્તિ થઈ જાય છે. આ વાતના સાક્ષી રાજા પરીક્ષિત છે. શ્રી સુખદેવજીએ પ્રેમરસના પ્રવાહમાં સ્થિત થઈને આ કથા કહી હતી. એનો જેના કંઠ સાથે સંબંધ થાય છે તે વૈકુંઠનો સ્વામી બની જાય છે. હે સૌનકજી, મેં અનેક શાસ્ત્રો જોઈને તમને આ પરમ ગોપનીય રહસ્ય હમણાં જ સંભળાવ્યું. બધા શાસ્ત્રોના સિદ્ધાંતોનો જ આ નિચોડ છે. સંસારમાં અસુખ શાસ્ત્ર કરતાં વધુ પવિત્ર અન્ય કોઈ વસ્તુ નથી. તેથી તમે બધા પરમાનંદની પ્રાપ્તિ માટે આ દ્વાદશ સ્કંધરૂપી રસનું પાન કરો. જે મનુષ્ય આ કથાનું ભક્તિભાવથી નિયમપૂર્વક શ્રવણ કરે છે અને જે શુદ્ધ અંતઃકરણવાળા ભગવદ્ ભક્તો સમક્ષ આ કથા સંભળાવે છે, તે બંને વિધિનું પૂરેપૂરું પાલન કરવાને કારણે આનું યથાર્થ ફળ પ્રાપ્ત કરે છે. તેમના માટે ત્રિલોકમાં કશું પણ અસાધ્ય રહેવા પામતું નથી. ઇતિ શ્રી પદ્મપુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મ્ય શ્રવણ વિધિ કથનમ નામ ષડશોધ્યાય. શ્રીમદ ભાગવત મહાત્મ્ય અંતર્ગત શ્રવણ વિધિ કથન નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સમાપ્તમિદમ શ્રીમદ ભાગવત મહાત્મ્ય સમાપ્ત.